નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ડીવાયએસઓ માટેની મોક ટેસ્ટનું જે સુંદર મજાનું આયોજન એકેડમી દ્વારા થયેલું છે, જેના દરેક પેપરના મેથ્સ અને રિઝનિંગના સોલ્યુશન અવિરતપણે આપણે યુટ્યુબ ઉપર મૂકતા હોઈએ છીએ. તો ઓલરેડી 4 પેપરના સોલ્યુશન આપણે મૂકેલા છે. અગર આપે એ ના જોયા હોય તો એક વખત અચૂકથી એ પણ જોઈ લેજો. આજે આપણે મોક ટેસ્ટ નંબર 5 એના સોલ્યુશન ડિસ્કસ કરવાના છીએ. આની અંદર મેથેમેટિક્સનું ઝડપ સમય અંતર, જેમાં ટ્રેન અને બોટ પણ આવી જાય, એ ઉપરાંત ડેટા ઇન્ટરપ્રેશન, એ ઉપરાંત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, અને રિઝનિંગની અંદર સિલોજિઝમ, બેઠક વ્યવસ્થા, આકૃતિ આધારિત આ બધા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. આપણું જે મોક ટેસ્ટનું માળખું છે એની અંદર સંપૂર્ણ સિલેબસને એક સાથે નથી આવરી લીધેલો. ગણિતના દરેક ચેપ્ટરના થોડાક પાર્ટ કરીને આપણે ઇન્ક્લુડ કર્યા છે, રિઝનિંગના દરેક ચેપ્ટરના પાર્ટ કરીને ઇન્ક્લુડ કર્યા છે, જેથી કરીને પરીક્ષા સુધીમાં સંપૂર્ણ અભ્યાસક્રમ છે એને સારી રીતે તૈયાર કરી શકાય. તો જોઈએ મિત્રો, સૌથી પહેલો સવાલ તમારી સામે દેખાય છે, સિલોજિઝમનો પ્રશ્ન છે, જેમાં કંઈક આ રીતની ડિટેલ આપેલી છે કે કોઈ બેંક શાળા નથી, અમુક શાળા કોલેજ છે, અમુક શાળા ખરેખર બેંક નથી અને અમુક શાળા કોલેજ છે. હવે સૌથી પહેલા અહીંયા એક વાત, થોડાક આ બધું નીતિ નિયમો ઉપર આધારિત છે. સિલોગ એટલે કે કથન અને નિષ્કર્ષ. અગર આપે આની પહેલા મેં આખો લેક્ચર મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ, અગર એ ના જોયો હોય તો પહેલા એને અચૂકથી જોઈ લેજો, કારણ કે આનું આખું માળખું પહેલેથી છેલ્લે સુધીનું બહુ ધ્યાનથી ડિટેલમાં સમજવું પડે એમ છે, બરાબર. તો હાલમાં હું ડાયરેક્ટ એનું સોલ્યુશન આપું છું, જરાક જોઈ લેશું. અમુક શાળા કોલેજ છે, અહીંયા લખ્યું છે અમુક શાળા કોલેજ છે, એટલે આ વિધાન તો નિશ્ચિતપણે ખોટું જ છે, કારણ કે રિપીટ કથન હંમેશા ખોટું હોય. રિપીટ કથન હંમેશા ખોટું હોય કે અમુક શાળા કોલેજ, તો અહીંયા અમુક શાળા કોલેજ લખ્યું છે એટલે એ તો ખોટું જ છે. ઉપરનું વિધાન છે એના માટે થોડાક નીતિ નિયમો યાદ રાખજો કે સૌથી પહેલા આ નેગેટિવ સ્ટેટમેન્ટ છે, બરાબર, અને એમાંથી જ આ નિષ્કર્ષ બનાવેલું છે, કારણ કે આમાં શાળા અને બેંકની જ વાત થાય છે. આમાં શાળા અને બેંક જ આપેલી છે, મારે બે કથનને ભેગા કરવાના નથી આમાં. તો જો ભાઈ, આના રૂલ પ્રમાણે અગર કોઈ એટલે અહીંયા 100 આવે, નથી એટલે અહીંયા પણ 100 આવશે, એટલે કે બંનેની કિંમત 100 છે. તો નિયમ એવો છે કે આના કરતા નીચે એની કિંમત વધી ના જવી જોઈએ. તો અહીંયા અમુકનો અર્થ થાય 50 અને આ નેગેટિવ છે એટલે આની વેલ્યુ થાય 100. તો મતલબ સ્પષ્ટ છે, બેમાંથી એકયની વેલ્યુ અહીંયા વધતી નથી, એટલે વિધાન કેવું છે? સાચું છે. એટલે મારો જવાબ આવશે માત્ર વિધાન એક અનુસરે છે, બીજું અનુસરતું નથી. આ 50 અને 100 વાળી જે મેથડ છે, વિધાઉટ વેન ડાયાગ્રામની મેથડ છે. મેં આગળ કહ્યું એમ કે અગર આપે લેક્ચર ના જોયો હોય તો એ પહેલેથી છેલ્લે સુધીનો જોઈ લેજો, કારણ કે આમાં ઘણા બધા ઊંડાણપૂર્વકના નીતિ નિયમો હોય છે. તો આમાં પહેલું અનુસરે છે. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં કહેલું છે કે અમુક પક્ષી પ્રાણી છે, અમુક પ્રાણી માણસ છે. અને અહીંયા આપણને પૂછેલું છે અમુક પક્ષી માણસ છે અને અમુક પ્રાણી પક્ષી નથી. તો સૌથી પહેલા તો અમુક પ્રાણી પક્ષી નથી, અહીંયા આ વિધાન આમાંથી લીધેલું છે. આ જે નિષ્કર્ષ છે પ્રાણી અને પક્ષી વાળું, એ આમાંથી લીધેલું છે, પ્રથમમાંથી. તો નિયમ પ્રમાણે અગર આ વિધાન પોઝિટિવ હોય, કારણ કે હકાર વાક્ય છે, તો નકાર કોઈ દી સાચું ના પડે, એટલે બીજું તો નિશ્ચિતપણે આમાં ખોટું જ છે. હવે પહેલાની વાત કરીએ તો એમાં પક્ષી અને માણસ આ બંનેમાંથી લેવાના છે, બરાબર. એટલે કે બંનેને તમારે મર્જ કરવાના છે, અને બંનેને મર્જ કરવાના અમુક રૂલ્સ છે, યાદ રાખજો. રૂલ નંબર 1 કે આ અગર પ્લસ હોય, આ અગર પ્લસ હોય, તો એ બેને ભેગા કરો ને તો પોઝિટિવ જ સ્ટેટમેન્ટ બને. તો આ પોઝિટિવ છે. બીજો રૂલ, જે બંનેમાં કોમન છે, કોમન કોણ છે આમાં? પ્રાણી. એ એટલીસ્ટ એક જગ્યાએ 100 હોવું જોઈએ, એટલીસ્ટ એક જગ્યાએ 100 હોવું જોઈએ. તો અહીંયા અગર પોઝિટિવ હોય તો આની વેલ્યુ 50 થાય. આ અમુક લખ્યું છે એટલે આની વેલ્યુ 50 થશે. તો બેમાંથી એક પણ જગ્યાએ 100 નથી, એટલે આ વિધાન પણ ખોટું થશે, બરાબર. આ નિષ્કર્ષ પણ ખોટું જ થશે. એટલે જવાબ આવશે 1 અને 2 કોઈ પણ અનુસરતું નથી. આ જે મેથડ છે વિધાઉટ વેન ડાયાગ્રામની મેથડ છે, જેના અમુક નીતિ નિયમો છે, જે આપણને ડિટેલમાં ખબર હોય તો આપણે ઇઝીલી કરી શકીએ, પણ છતાંય સમજતા જજો, જે છે એને આધારે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા અહીંયા કહેલું છે કોઈ મહિનો વર્ષ નથી, અમુક વર્ષ અઠવાડિયા છે. અને અહીંયા લખ્યું છે કોઈ પણ અઠવાડિયા વર્ષ નથી. અઠવાડિયા અને વર્ષ એ આમાંથી લીધેલું છે. અઠવાડિયા અને વર્ષ આમાંથી લીધેલું છે, કારણ કે એમાં મારે બેને ભેગા કરવાની કોઈ જરૂર નથી, બરાબર. તો હવે ધ્યાનથી જુઓ, આ વિધાન કેવું છે? પોઝિટિવ છે.
એમાંથી ક્યારેય નેગેટિવ ના નીકળે એટલે આ ખોટું છે. ફરી પાછું અહીંયા લખ્યું છે વર્ષ અને અઠવાડિયા, તો આમાંય કોઈને ભેગા નથી કરવાના, આમાંથી જ વર્ષ અને અઠવાડિયા મળે છે. બરાબર, તો હમણાં જ મેં કહ્યું એમ કે રિપીટ કથન હંમેશા ખોટું હોય, એટલે આ કથન રિપીટ છે એટલે વિધાન ખોટું થશે. મતલબ ફરી એક વખત આવશે 1 અને 2 કોઈ પણ અનુસરતું નથી, આ એનો જવાબ છે. બરાબર, કારણ કે પોઝિટિવ સ્ટેટમેન્ટમાંથી નેગેટિવ સ્ટેટમેન્ટ ના નીકળે અને રિપીટ નિષ્કર્ષ હંમેશા ખોટું જ આવશે. જે રિપીટ હશે એ ખોટું હશે, તો જવાબ આવશે 1 અને 2 કોઈ પણ અનુસરતું નથી. નેક્સ્ટ સવાલ છે જેમાં લખ્યું છે કે બધા બારણા પંખા છે, અમુક બારી બારણા છે. અહીંયા લખ્યું છે પંખા અને બારી, તો પંખા અને બારી બને કે એક જગ્યાએ નથી દેખાતા, એટલે આમાં મારે બેને મર્જ કરવાના છે. અને આમાંય લખ્યું છે પંખા અને બારી, એટલે ઇન શોર્ટ આ બંને માટે તમારે બેને મર્જ કરવાના થશે. મર્જ કરવાનો પહેલો રૂલ કે આ પોઝિટિવ તો એમાંથી જે કથનમાંથી જે નિષ્કર્ષ નીકળે એ પોઝિટિવ નીકળે. તો અહીંયા મને આ નેગેટિવ દેખાય છે, એટલે એ તો 100% ખોટું છે. ઉપરનાની વાત કરીએ તો જો ભાઈ પંખા અને બારી વિશે લખેલું છે, તો જરાક ધ્યાનથી જોઈએ. બધા બારણા બધા લખ્યું હોય ને એટલે એની વેલ્યુ 100 થાય. પોઝિટિવ હોય એની વેલ્યુ 50 આવે, અમુકની વેલ્યુ 50 થાય, અને અહીંયા પોઝિટિવ છે એટલે 50 થાય. તો જરા ધ્યાનથી જોઈએ, બંનેમાં કોમન છે બારણા. મેં આગળ કહ્યું એમ જે વસ્તુ બંનેમાં કોમન છે એ એટલીસ્ટ એક જગ્યાએ 100 હોવી જોઈએ. આમાં 100 છે એટલે એને હવે હું કાઢી નાખું, મતલબ કે આ બે વચ્ચે રિલેશન તો બને છે, એ કન્ફર્મ છે. સાચું કે ખોટું એ જાણવા માટે હવે મારે જોવી પડે એની વેલ્યુ. જેમ કે પંખાની વેલ્યુ 50 છે, બારીની વેલ્યુ 50 છે, તો મારે અહીંયા જોવાનું થાય 50 થી મોટું કોઈ આવશે તો એ ખોટું પડશે. તો અહીંયા પંખા 50, તો આ 50 છે, વધતા નથી. બારી 50, તો અહીંયા પણ પોઝિટિવ છે એટલે 50 આવશે. અમુકમાં 50 આવે, પોઝિટિવમાં 50 આવે. બરાબર, તો આ વિધાન સાચું છે, કારણ કે આના કરતા કંઈ વધારે આમાં દેખાતું નથી. તો સ્પષ્ટ છે, માત્ર એક અનુસરે છે. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં લખેલું છે કે અમુક મરઘી ગાય છે અને બધી ગાય ઘોડા છે. ધ્યાનથી જુઓ તો આમાં લખેલું છે ઘોડા અને મરઘી, તો એક લીટીમાં ઘોડા અને મરઘી મને ક્યાંય નથી દેખાતું, એટલે આમાં મારે બેન ભેગા કરવાના છે. આમાં લખ્યું છે મરઘી અને ઘોડા, એટલે કે બંને માટે મારે બંનેને ભેગા જ કરવાના છે. તો હમણાં મેં સમજાવ્યા એ પ્રમાણે રૂલ નંબર 1 કે આ પ્લસ છે, આ પ્લસ છે, એટલે કે પોઝિટિવમાંથી નિષ્કર્ષ પોઝિટિવ નીકળે, તો બંને પોઝિટિવ જ છે. આ પહેલા રૂલ નું પાલન થયું. રૂલ નંબર 2, જે બંનેમાં કોમન છે એ એટલીસ્ટ એક જગ્યાએ 100 હોવું જોઈએ. બરાબર, જો યાદ રાખજો, બધા એ બી છે, કોઈ પણ એ બી નથી, કેટલાક એ બી છે, કેટલાક એ બી નથી. બરાબર, જો તમને ના ખ્યાલ હોય તો મેં કહ્યું એમ આનો ડિટેલ આખો વિડીયો મેં બનાવેલો છે, એટલે તમે જો શક્ય હોય તો એમાં જોજો, એટલે વધુ ડિટેલમાં ખબર પડી જશે. હાલમાં ખાલી માહિતી આપી દઉં, બધા લખ્યું હોય ને એટલે આની વેલ્યુ 100 આવે. કોઈ પણ લખેલું હોય ને તો પણ 100 જ આવે. કેટલાક લખ્યા હોય ને તો આની વેલ્યુ 50 આવે, કેટલાક લખ્યા હશે તો 50 આવશે. આ પોઝિટિવ છે તો 50 આવે, નેગેટિવ છે તો 100 આવે. પોઝિટિવ 50, નેગેટિવ 100. બસ આ રીતે યાદ રાખો. આની વેલ્યુ આપણને આ રીતે ખબર હોવી જોઈએ. બધા હશે એમાં 100 આવશે, કોઈ પણમાં 100 આવશે, કેટલાકમાં 50 આવશે, કેટલાકમાં 50 આવશે. સામે પોઝિટિવમાં 50 અને નેગેટિવમાં 100 લેવાના છે, યાદ રાખજો. આ પોઝિટિવ કહેવાય એટલે 50, નેગેટિવ કહેવાય એટલે 100, પોઝિટિવ એટલે 50, નેગેટિવ એટલે 100. બરાબર, તો આ રીતે બધાની વેલ્યુ નક્કી કરવાની હોય. અને એના રૂલ મેં કહ્યા એમ 3 રૂલ હોય. 3 રૂલ, આ બેને ભેગા કરવા માટેના 3 રૂલ. પહેલો રૂલ પ્લસ, તો એમાંથી નિષ્કર્ષ પ્લસ જ નીકળે, તો બંને પ્લસ જ છે. સેકન્ડ રૂલ, જે કોમન છે તે એક વખત 100 હોવું જોઈએ. જેમ કે આમાં કોમન આપણને શું દેખાય છે બંનેમાં? ગાય. તો અહીંયા શું લખ્યું છે? બધી એટલે 100 આવે, અને આ 50. તો મારે 100 જોતા હતા, એ 100 મળી ગયા. કોમન છે એ નીકળી ગયું. હવે આ બેના આંકડા આપણે લખવાના છે. તો હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે અમુક એટલે 50, પોઝિટિવ એટલે 50. આ બેની વેલ્યુ 50 છે. હવે એનાથી વધારે ન આવવું જોઈએ. એટલા ને એટલા આવશે તો ઓકે, એનાથી વધારે આવે તો ખોટું.
ફરી પાછું અમુક એટલે 50 અને પોઝિટિવ એટલે 50, તો આ વિધાન સાચું છે. અમુક એટલે 50 અને પોઝિટિવ એટલે 50, તો આ વિધાન પણ સાચું છે. મતલબ કે બંને અનુસરે છે. જવાબ આવશે 1 અને 2 અનુસરે છે. બંને અનુસરે છે ઇન શોર્ટ. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને અનુસરે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. જો ભાઈ પહેલા વેલા ક્વેશ્ચન સામે આવે ને એટલે પહેલા હંમેશા એ ડિસાઈડ કરો કયા કથનમાંથી નિષ્કર્ષને બનાવેલું છે. નોટ નેસેસરી બેયને દર વખતે ભેગા જ કરવાના હોય. આગળના અમુક પ્રશ્નો જોયા એમાં આપણને ખબર પડી, જો આ રીતે ચેક કરી લેવાનું. ઘર અને પેન, ઘર અને પેન, ઘર અને પેન એક લીટીમાં દેખાતું હોય તો આપણે એક જ કથનનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો એક લીટીમાં આપણને નથી દેખાતું, બે અલગ અલગ જગ્યાએ દેખાય છે. ઘર અને પેન એક લીટીમાં ક્યાંય નથી, એટલે કોઈ એક કથનમાંથી નથી લીધું, બેયને ભેગા કરવાના છે. શું રૂલ કહ્યો મેં? આ પ્લસ તો એમાંથી નિષ્કર્ષ પોઝિટિવ આવે, તો આ બંને પોઝિટિવ છે. બીજો રોલ શું કહ્યો? જે કોમન છે એ એટલીસ્ટ એક જગ્યાએ 100 હોવું જોઈએ. કોમન કોણ છે? બધા. રોડ કોમન છે બંનેમાં, તો બધા એટલે 100 અને આ 50 એટલે 100 થઈ ગયું, એટલે એને હટાવી દો. હવે આ બેની વેલ્યુ ડિસાઈડ કરો. દરેક એટલે 100, પોઝિટિવ એટલે 50. તો યાદ રાખશું, પેનની કિંમત 100 છે, ઘરની કિંમત 50 છે. જો આ બેમાંથી એકઈથી વધારે આવશે તો એ વિધાન ખોટું થશે. ચેક કરીએ. બધા ઘર એટલે 100 આવ્યું તો એ વિધાન ખોટું પડે, કેમ કે અહીંયા ઘરની વેલ્યુ 50 છે, અહીંયા ઘરની વેલ્યુ 100 આવી એટલે એ ખોટું. અમુક ઘર 50 તો વધ્યા નથી, ચાલશે. અને આ પોઝિટિવ એટલે 50, આ પણ નથી વધતા, આ પણ ચાલશે, એટલે બીજું અનુસરે છે. તો માત્ર 2 અનુસરે છે, આ એનો જવાબ થશે. માત્ર 2 અનુસરે છે, આ એનો આન્સર થશે. બરાબર. નેક્સ્ટ સવાલ છે, ધ્યાનથી સમજીએ. બોલ અને વિકેટ મને ક્યાંય એક સ્ટેટમેન્ટમાં દેખાય છે? તો કે હા દેખાય છે. આ બોલ અને વિકેટ. તો આના માટે તમારે બેયને ભેગા નથી કરવાના, યાદ રાખજો. આના માટે ભેગા નથી કરવાના. બોલ અને વિકેટ મને એક જ આમાંથી જ લીધેલું છે. તો એમાં શું રૂલ લાગુ પડે? એનો પહેલો રૂલ, રિપીટ કથન હંમેશા ખોટું હોય. તો આ રિપીટ કથન છે એટલે વિધાન ખોટું થશે. ચાલો, વિકેટ અને બેટ, વિકેટ અને બેટ એ મને કોઈ એક લીટીમાં નથી દેખાતા, અહીંયા કે અહીંયા નથી દેખાતા, એટલે આમાં મારે બેયને શું કરવાના છે? મર્જ કરવાના છે, ભેગા કરવાના છે. દરેકમાં બેયને ભેગા કરવાના નથી હોતા, યાદ રાખજો. પહેલા ડિસાઈડ કરો શેમાંથી બનાવેલું છે, પછી નક્કી કરો. ચાલો, તો એનો રૂલ એવો છે કે અગર પહેલું નેગેટિવ હોય, બીજું નેગેટિવ હોય, તો એની વચ્ચે કોઈ પ્રકારનો રિલેશન ન બને. એટલે કે એમાં કાંઈ જોવા પણ જ નથી રહેતું. એ વિધાન એમનેમ જ ખોટું છે, કારણ કે બંને નેગેટિવ કથન હોય ત્યારે આગળ કાંઈ વધવાનું જ નથી થતું. બરાબર, એનું નિષ્કર્ષ હંમેશા ખોટું જ આવે. તો જવાબ આવશે 1 અને 2 કોઈ પણ અનુસરતું નથી. ડી ઓપ્શન જવાબ છે. કોઈ અનુસરતા નથી, બંને રોંગ છે. ચાલો, હજી એક પ્રશ્ન છે, એને પણ જોઈ લઈએ સિલોગનો. અમુક પથ્થર કપ છે, અમુક કપ કાળા છે. તો જો શું લખ્યું છે? કાળા અને કપ પેલા એક લીટીમાં દેખાય છે, ચેક કરો. તો કે હા ભાઈ, કાળા અને કપ મને એક લીટીમાં દેખાય છે. તો આ તમારે આમાંથી લેવાનું છે. તો પેલા એને નિપટાવી લો. ચાલો જોઈ લઈએ. રૂલ નંબર 1, રિપીટ કથન ખોટું હોય તો રિપીટ નથી. રૂલ નંબર 2, ધ્યાનથી જોજો, સિંગલ કથન વાળી વાત કરું છું. સિંગલ કથનના રૂલ યાદ રાખજો. જો પોઝિટિવ હોય ને તો એમાંથી નિષ્કર્ષ પોઝિટિવ જ નીકળે. આ નેગેટિવ છે એટલે આ વિધાન ખોટું થઈ ગયું. કારણ કે પોઝિટિવ માંથી હંમેશા પોઝિટિવ આવે, આ નેગેટિવ છે એટલે એ ખોટું પડે. હવે જોઈએ આને, એટલે પેલું તો ખોટું છે એ ખબર પડી ગઈ. કપ અને પથ્થર, કપ અને પથ્થર મને અહીંયા દેખાય છે, એટલે કે આને મારે આમાંથી લેવાનું છે, પેલામાંથી. તો પહેલો રૂલ, સિંગલ સ્ટેટમેન્ટના રૂલ અલગ છે, યાદ રાખજો. પહેલો રૂલ, રિપીટ કથન ખોટું, તો આ રિપીટ નથી. આમાં પથ્થર અને કપ લખ્યું છે, આમાં કપ અને પથ્થર છે, અને રિપીટ ના કહેવાય. રૂલ નંબર 2, હકાર હોય તો એમાંથી હકાર જ થવું જોઈએ, તો એ છે. હકારમાંથી હકાર એટલે કે પોઝિટિવમાંથી પોઝિટિવ છે. હવે ત્રીજો રૂલ આવે. આ 2 રૂલ ફોલો થાય ને પછી ત્રીજો રૂલ આવે. રૂલ નંબર 3, એની વેલ્યુ વધી ન જવી જોઈએ. તો જો ભાઈ, અમુક એટલે 50 થાય, પોઝિટિવ એટલે 50 થાય, એટલે બેયની કિંમત 50-50 છે, આનાથી વધારે ન આવવી જોઈએ. ચાલો ચેક કરીએ. અમુક એટલે 50, પોઝિટિવ એટલે 50, તો ચેક કરો.
બંને 50-50 હતા, અહીંયા 50-50 છે, કોઈ વેલ્યુ વધી નથી જતી, એટલે વિધાન સાચું છે. એટલે જવાબ આવશે માત્ર વિધાન 2 અનુસરે છે, આ એનો જવાબ થશે. બરાબર. છતાંય હું એવી સ્પષ્ટ એડવાઇસ આપીશ કે એક વખત તમે આનો આખો જે મેં લેક્ચર લીધેલો છે એ એક વખત જોજો તો વધુ સારી રીતે ખ્યાલ આવી જશે. હાલમાં તો આપણે પેપરના સોલ્યુશન પૂરતી મેં તમને થોડીક સમજ આપી દીધી, રૂલ્સ સમજાવ્યા છે, પણ છતાંય ડિટેલ એનો આખો વિડીયો જોશો તો વધુ સારી રીતે ખબર પડી જશે. નેક્સ્ટ છે જેમાં 2 પ્રશ્નચિત્રોના સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન જ ચિહ્ન છે. પ્રથમ સેટમાં 2 પ્રશ્નચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે, એને આધારે આપણે જવાબ લઈ આવવાનો છે. ઇન શોર્ટ આને એક પ્રકારની સમસંબંધ આકૃતિ કહેવાય. સમસંબંધ, સમ એટલે સરખો, આમાં જેવો સંબંધ છે એવો સંબંધ આમાં થવો જોઈએ. તો જો ભાઈ આને ધ્યાનથી જુઓ ને, આમ તો ખબર પડી જાય એવું જોઈએ, આમાં કઈ બહુ લાંબી બુદ્ધિ નથી વાપરવાની, કારણ કે આની કોઈ મેથડ ના હોય. આ એક પ્રકારનું વિઝ્યુઅલ રીઝનિંગ કહેવાય, આકૃતિ આધારિત પ્રશ્ન છે. હવે આ એની ઓરિજિનલ આકૃતિ આપેલી છે અને બીજી આકૃતિમાં એને શું કરેલું છે તો કે એને ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફેરવેલી છે. ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફેરવેલી છે. જો હું ફરી એકવાર સમજાવું છું. સૌથી પહેલા આ તમને આકૃતિ આપી છે અને બાજુની આકૃતિમાં એને 90 ડિગ્રી ફેરવેલી છે, આ તમને દેખાય છે. તો હવે મારે અહીંયા એ જ કરવાનું થાય કે નહીં, કે આ મેં દોર્યો ત્રિકોણ, એની બાજુમાં આ સર્કલ છે અને અહીંયા એક બીજું સર્કલ છે. તો મારે શું કરવાનું છે, આને ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફેરવવાનું છે. ક્લોકવાઇઝ 90 ડિગ્રી આમે ફેરવ્યું. તો હવે આવી જે આકૃતિ હશે એ મારો જવાબ થશે. એવું મને કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન સી છે એ પરફેક્ટ આન્સર છે. આને ક્લોકવાઇઝ ફેરવેલી છે, તો આને ક્લોકવાઇઝ ફેરવો એટલે ઓપ્શન સી સેટ થાય. આકૃતિ આધારિત પ્રશ્ન, આ સમસંબંધ આકૃતિ કહેવાય. અહીંયા જેવો સંબંધ છે એવો સંબંધ અહીંયા બનાવવાનો છે. નેક્સ્ટ સવાલ જોઈએ. જેને પણ ધ્યાનથી જુઓ, અહીંયા જે આકૃતિઓ આપેલી છે કંઈક આ રીતની આકૃતિ છે, એમાંથી આને બનાવેલી છે, તો આમાંથી કઈ આકૃતિ બનશે, આવો આપણો પ્રશ્ન છે. તો જો ધ્યાનથી થોડુંક ઓબ્ઝર્વ કરો ને, તો આનું ઉલટું કરેલું છે. આ જે આકૃતિ છે ને એને ઉલટાવી નાખેલી છે. આ આકૃતિઓને જુઓ ધ્યાનથી, આની ખાલી દિશાઓ ફેરવી નાખી છે બસ. તો મારે અહીંયા આની દિશાઓ ફેરવી નાખવી પડે. તો આની દિશાઓ ફેરવવા માટે આ જે રાઉન્ડ દેખાય છે એ નીચે આવશે, એ તો કન્ફર્મ છે. તો એ રાઉન્ડ નીચે આમાં તો છે નહીં, બરાબર. તો વૈધા 3. બીજું, આની દિશા ફેરવવાની છે, તો આ જે દેખાય છે આ ભાગ આ વાળો એ ઉપરની બાજુએ આવવું જોઈએ. તો આમાં નીચે આપ્યું છે, આ બેમાં ઉપર આપેલું છે. બીજું, આમાં એરો આવો કોઈ છે નહીં, આવો કોઈ એરો આમાં નથી, એટલે આ નહીં આવે. ઓપ્શન ડી મારો જવાબ આવશે. આ ટાઈપના પ્રશ્નમાં જ્યારે કાંઈ ખબર ના પડે તો લાસ્ટ ઓપ્શન છે તમારી પાસે એલિમિનેશન. કાઢતા જાઓ, જે નથી એને કાઢ નાખો, વધે જવાબ હોય. આ છેલ્લો રસ્તો. બાકી શાંતિથી વિચારશો તો ખબર પડશે. આની ઉલટી આકૃતિ કરી છે, તો આની મારે ઉલટાવન થાય, આની દિશા ઉલટાવી નાખવી પડે. તો એની દિશા ઉલટાવી નાખો તો બધું જે છે એનું ઊંધું થઈ જશે, જે સામે દેખાય છે આપણને. નેક્સ્ટ સવાલ જોઈએ. તો એમાં પણ કંઈક એ જ રીતે છે. આ બેને જુઓ, ખાલી આ બેને જુઓ એટલે ખ્યાલ આવી જશે. આની ઉલટી આકૃતિ છે, આને આમ ઉલટાવી નાખ્યું છે, તો આને ઉલટાવી નાખો. આને ઉલટાવશો એટલે કેમ આવશે? આ બાજુ આવશે. ઓપ્શન સી જવાબ આવશે. ટૂંકમાં એની દિશા ફેરવી નાખો. અહીંયા દિશા ફેરવેલી છે, બરાબર. આ નીચેની તરફ હતું, આ ઉપરની તરફ છે, તો આ જમણી બાજુ હતું, એને મારે ડાબી સાઈડ લઈ જવું પડે. એટલે આ જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ છે ચોરસની સંખ્યા. તો નિશ્ચિતપણે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ એક ટેકનિકલ સવાલ છે. આની તમને રીત ખબર હોવી જોઈએ કે આમાં ચોરસ કેટલા છે. હવે આના માટે શું થશે? તો જો 1 2 3 4 5 અને 6 ચોરસ આડા આપેલા છે. 1 2 3 4 5 અને 6 ચોરસ ઊભા આપેલા છે. હવે મારે આ રીતે ગુણાકાર કરવાનો થાય. 6 ગુણ્યા 6, 6 આડા છે, 6 ઊભા છે, એટલે 36 આવશે. પછી બંનેમાંથી એક એક ઘટાડતા જાઓ. 5 ગુણ્યા 5 એટલે 25 આવશે. પાછા એક એક ઘટાડો. 4 ગુણ્યા 4 એટલે 16 આવશે. પાછા એક એક ઘટાડો. 3 ગુણ્યા 3 એટલે 9 આવશે. પાછા ઘટાડો. 2 ગુણ્યા 2 એટલે 4 આવશે. અને ફરી એક વખત ઘટાડી દો એટલે ફાઇનલી 1 ગુણ્યા 1 એટલે 1 આવશે. અને પછી બધાનો સરવાળો કરો. આ બધાનો સરવાળો. તો જો આ 25 ને 25 50, 50 ને આ 40 90, 90 ને 1 91 છે એ તમારો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન ડી છે એ ફાઇનલ આન્સર.
ચોરસની સંખ્યા આ રીતે ટેકનિકલી ગણવાની હોય. આ બધા ટેકનિકલ સવાલો છે. ટેકનિક તમને ખબર હોવી જોઈએ. ત્રિકોણ કેમ ગણાય, ચોરસ કેમ ગણાય, આના પણ લેક્ચર્સ મેં ઓલરેડી લીધેલા જ છે. બરાબર, તો એ પણ તમે જોઈ શકો છો. બાકી હાલમાં આ રીતે એનું કેલ્ક્યુલેશન થાય. ચાલો, નેક્સ્ટ સવાલ છે જે બેઠક વ્યવસ્થાનો છે, ટેબલ ગોઠવણી પણ જેને તમે કહી શકો. તો આમાં લખેલું છે કે 8 વ્યક્તિ EFGHIJKL એક ચોરસ ટેબલની બાજુઓ ઉપર બેઠા છે. દરેક બાજુ ઉપર 2 વ્યક્તિ છે. અહીં 3 સ્ત્રીઓ છે જે એકબીજાની બાજુમાં બેઠી નથી. ચાલો, તો હવે દોરવાનું સ્ટાર્ટ કરીએ. આપણને કહેલું છે એક ચોરસ ટેબલ. આ ચોરસ ટેબલ દરેક બાજુઓ ઉપર બેસાડવાના છે આપણે, અને દરેક બાજુ ઉપર 2 વ્યક્તિને બેસાડવાના. તો એક અહીંયા, આ દરેક જગ્યાએ 2 વ્યક્તિને બેસાડી દીધા, 8 વ્યક્તિ. એમાં એને કન્ડિશન તમને પહેલા જ આપી દીધી છે કે ભાઈ કોઈ સ્ત્રીઓ બાજુમાં નહીં આવે. ચાલો, ઓકે, હવે જોતા જઈએ. એલ અને એફ ની વચ્ચે જે છે, આ એલ અને આ એફ, એની વચ્ચે જે છે. એલ અને એફ ની વચ્ચે જે છે. હજુ ભાઈ સાચું કહું ને, આમાં બીજી એક શક્યતા મારે પકડીને ચાલવી પડશે. એફ, એલ અને એની વચ્ચે જે. આમાંય થાય ને, એને ક્યાં કીધું છે કે એલ આ બાજુ આવશે. એલ અને એફ ની વચ્ચે જે છે, એટલે હું 2 શક્યતા પહેલેથી લઈને ચાલુ છું. આઈ અને એફ ની વચ્ચે જી છે. આ એફ, આ આઈ, આની વચ્ચે જી છે. આ એફ, અહીંયા આઈ, એની વચ્ચે જી છે. નેક્સ્ટ, એચ એ સ્ત્રી છે કે જે જેની ડાબી બાજુ બીજા ક્રમે છે. હવે આમાં ડાબાનો અર્થ થાય કાંટાની દિશામાં. ટેબલ ગોઠવણીમાં યાદ રાખજો હંમેશા. તો જેની ડાબી બાજુ બીજા ક્રમે, તો જો આમ પ્રમાણે જુઓ તો જેની ડાબી બાજુ બીજા ક્રમે જગ્યા ખાલી જ નથી. ક્લોકવાઇઝ બીજા ક્રમે જગ્યા જ ખાલી નથી. અહીંયા જુઓ તો જેની ડાબી બાજુ બીજો ક્રમ, પેલો ને બીજો, અહીંયા કોણ આવશે? એચ આવશે. જે કોઈ મહિલા છે, એટલે સત્ય હકીકત એવી થઈ કે આ ગોઠવણી રોંગ છે. એટલે જ આપણે અગમચેતી રૂપે પહેલેથી જ 2 આકૃતિ લીધેલી હતી. બરાબર, ચાલો. જેની ડાબી બાજુ સેકન્ડ, કાંટાની દિશામાં સેકન્ડ એચ, મહિલા છે એ થઈ ગયું. એફ એ પુરુષ છે કે જે સ્ત્રી સભ્ય એની સામે બેઠો છે. સ્ત્રી સભ્ય ઈ ની સામે આપણે કોને બેસાડવાનો છે? એફ ને. હવે જો આમાં પાછી સમસ્યા થઈ. કેમ? તો કે એફ ની સામે ઈ કઈ સેટ ન થાય. એફ ની સામે તો એચ ને બેહાડેલો છે. એટલે હવે આખી ઘટના, આખી રચના જે છે એ ધ્યાનથી સમજીએ. અહીંયા સૌથી પહેલા લખેલું હતું એલ અને એફ ની વચ્ચે. એટલે હવે હું અહીંયા ફેરફાર એ રીતે કરું છું. અહીંયા એફ લઉં અને અહીંયા એલ લો. એલ અને એફ ની વચ્ચે હું જે ને બેસાડું. બરાબર, આને હટાવી દઉં છું. અહીંથી શરૂઆત થઈ શકે ને, એવું જરૂરી થોડી છે. આપણે અહીંથી શરૂઆત કરીએ. પછી આઈ અને જી, આઈ અને એફ ની વચ્ચે જી છે. અહીંયા આઈ આવશે, આઈ અહીંયા નહીં આવે. આ આઈ અને એફ ની વચ્ચે જી. ત્યાર પછી કયું છે? જેની ડાબી બાજુ બીજા ક્રમે એચ. જેની ડાબી બાજુ બીજા ક્રમે એચ, એટલે અહીંયા એચ આવશે. જે કોઈ મહિલા છે. હવે આગળ, એફ એ પુરુષ છે કે જે ઈ ની સામે બેઠો છે. ઈ ની સામે એફ છે, એટલે અહીંયા ઈ આવશે. અને એફ એ કોઈ પુરુષ છે, એટલે આની ઉપર પ્લસ આવશે. રેડી? અને સ્ત્રી સભ્ય છે ઈ, એ ચોખવટ કરી દીધી છે, એટલે આની ઉપર માઇનસ આવશે. અને લાસ્ટમાં એફ અને ઈ ની વચ્ચે સ્ત્રી છે. એફ અને આઈ ની વચ્ચે, સોરી, એફ અને આઈ ની વચ્ચે. તો એફ અને આઈ ની વચ્ચે કોઈ મહિલા છે, એટલે અહીંયા ફિમેલ આવશે. તો 3 મહિલાઓ હતી, 3 મહિલાઓ ખબર પડી ગઈ. એક એચ છે, એક જી છે અને એક ઈ છે. તો બાકી બધા પુરુષો હોવાના ચોખ્ખી વાત છે. એક જ મેમ્બર લખવાનો બાકી છે. તો આની ઉપર આપણે પેલા પ્લસ કરી નાખીએ, પ્લસ કરી નાખીએ. આની ઉપર પણ પ્લસ કરી નાખીએ. હવે કોણ મેમ્બર બાકી રહ્યો? તો જો ઈ આવી ગયો, એફ આવી ગયો, જી આવી ગયો, એચ, આઈ, જે સુધીના બધા આવી ગયા. એલ આવી ગયો, કે બાકી છે. તો અહીંયા નિશ્ચિતપણે કોણ આવશે? કે આવશે. આ થઈ ગઈ ગોઠવણી. એટલે જો ભાઈ આમાં પહેલેથી જ શક્યતા લઈને ચાલવું પડે તમારે. બરાબર? તો આ થઈ ગઈ 8 વ્યક્તિની ગોઠવણી. બસ હવે મારે આ પ્રશ્નોના એના જવાબ આપવાના છે. 163 થી 167, એટલે ટોટલ 5 પ્રશ્નો છે આને આપતા.
હવે આ ગોઠવણીમાં ટીંગાઈ જાય તો 5 પ્રશ્નમાં કોઈ રીતે ભેગું ન થાય. તો પહેલો સવાલ છે તમારો, જેમાં નીચેના પૈકી કોણ એફ ની તદ્દન ડાબી બાજુએ છે? એફ ની તદ્દન ડાબી બાજુએ જે છે, તો એ ઓપ્શન જવાબ છે. ડાબે એટલે કાંટાની દિશામાં તરત જે બેઠો છે. નેક્સ્ટ સવાલ છે, જે અને કે માટે નીચેના પૈકી કયું સાચું છે? જે પુરુષ છે, હાલો એ બરોબર. કે સ્ત્રી છે, ના એ વાત ખોટી. કે કોઈ મહિલા છે, એવું નથી થતું, ત્યાં પુરુષ આપેલા છે એટલે આ ખોટું છે. જે સ્ત્રી છે તો એ પણ રોંગ છે. બંને સ્ત્રી છે, જે અને કે બે માંથી એક સ્ત્રી નથી. બંને પુરુષ છે તો હા એ રાઈટ છે. તો ડી ઓપ્શન આપણો જવાબ છે. બંને પુરુષો છે એ વિધાન સાચું છે. નેક્સ્ટ સવાલ જોઈએ, કે અને એફ ની વચ્ચે કેટલા લોકો બેઠા છે? આ કે છે અને આ એફ છે, એની વચ્ચે કેટલા મેમ્બર છે? હવે પ્રશ્ન એ થાય કઈ સાઈડ વચ્ચે? ગમે સાઈડ જો 3 જ છે. કે અને એફ ની વચ્ચે આ બાજુ 3 છે, કે અને એફ ની વચ્ચે આ બાજુ 3 જ છે. તો 3 મેમ્બર આવશે. ઓપ્શન બી છે એ તમારો ફાઇનલ આન્સર થશે. કેટલા લોકો બેઠા છે? તો 3 મેમ્બર બેઠા છે, સ્પષ્ટ દેખાય ગમે સાઈડ થી જુઓ. ચાલો, નીચેના પૈકી કોણ 3 સ્ત્રીઓ છે? તો દેખાય છે એચ, ઈ અને જી. એચ, ઈ અને જી. એચ, ઈ અને જી. તો એચ, ઈ અને જી આમાં નથી. આ રહ્યું એચ, ઈ અને જી, એટલે કે ઓપ્શન સી છે એ આપણો જવાબ થશે. એચ, ઈ અને જી. બરાબર. તો આ બધા પ્રશ્નો આપણે જોયા, ખબર પડી ગઈ કે ભાઈ જો આરામથી એક વખત ગોઠવણી થઈ જાય ને પછી તો તડ ને ફળ જવાબ આવે. નેક્સ્ટ સવાલ છે, ઈ અને એચ ની વચ્ચે કોણ છે? આ ઈ અને આ એચ, એની વચ્ચે કોણ છે? કે છે. તો અહીંયા કે જવાબ આવશે. ઓપ્શન ડી. બરાબર. તો આ હતું બેઠક વ્યવસ્થાના 5 પ્રશ્નો. ટેબલ ગોઠવણી કહેવાય એક પ્રકારની, એની વાત પૂરી થઈ. હવે ફરી પાછો આકૃતિ આધારિત એક પ્રશ્ન છે, જેમાં વાત થાય છે મિરર ઇમેજની, એટલે કે દર્પણ પ્રતિબિંબની. તો જો ભાઈ, દર્પણનો નિયમ છે કે એમાં પ્રતિબિંબ ઉલટું ન થાય, ખાલી ડાબું જમણું ફરી જાય. હવે જાજી કોઈ બુદ્ધિ નો વાપરો ને તો અહીંથી જ દેખાય જ છે. આ ધ્યાનથી જુઓ, આ કલાકનો કાંટો ના મિનિટનો કાંટો, તો મિનિટનો કાંટો આ દિશામાં આવશે. બરાબર. ડાબું જમણું ખાલી ફરે, ડાબું જમણું ખાલી ફરી જાય. અને આ જે તમને 6 ની આ તરફ દેખાય છે, એને બદલે 6 ની આ તરફ આપણને દેખાશે. આ રીતે કંઈક આવી કંઈક આકૃતિ આવે. જે જગ્યાએ સેટ થતી હોય આપણો જવાબ હોય. ઓપ્શન ડી આપણો પરફેક્ટ આન્સર થશે. આની બાજુમાં અને વિચારો એટલે તમને ખબર પડી જાય કે આ બે સામસામે સેટ થાય છે. બરાબર છે. તો મિરર ઇમેજમાં પ્રતિબિંબ ઉલટું ન થાય, ડાબું જમણું ખાલી ચેન્જ થાય. નેક્સ્ટ સવાલ છે, જેમાં પણ મિરર ઇમેજની જ વાત છે. તો હું ફરી કહું છું, મિરરમાં પ્રતિબિંબ ઉલટું ન થાય. આવું તો કોઈ દિવસ ના થાય. એટલે આ તો આવે નહીં. સેમ ટુ સેમ દેખાય નહીં. આ સેમ ટુ સેમ જ છે, એટલે એ ના આવે. બીજું, આની આ બે માંથી એક આકૃતિ આવે. તો હવે મને એટલી તો ખબર પડે ને, આ પાખડું જોઈને તો ખબર પડે ને કે પાખડું આમ તો ન થઈ જાય. તો આ જવાબ છે ડી ઓપ્શન, એનો પરફેક્ટ જવાબ થશે. મિરર ઇમેજ, આની મિરર ઇમેજ એ હોઈ શકે. ધેટ્સ ઇટ. આ એનો જવાબ. નીચે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? અહીંયા એક સ્ટાર દોરેલો આપ્યો છે. આમાં કેટલા ત્રિકોણ છે? તો આની અંદર જવાબ આવશે 10 ત્રિકોણ છે. આમ જો તો આકૃતિને યાદ જ રાખવાની છે કે આમાં કુલ મળીને 10 ત્રિકોણ છે. પણ છતાંય જો ગણી લઈએ, આ 1, 2, 3, 4 અને 5 તો નજરે દેખાય છે. અહીંથી ઓબ્ઝર્વ કરશો એટલે આ છઠ્ઠો ત્રિકોણ. અહીંથી ઓબ્ઝર્વ કરશો એટલે આ 7મો ત્રિકોણ. એ જ રીતે હવે બધી જગ્યાએથી જુઓ એટલે ખબર પડી જશે. અહીંથી જોશો એટલે 8મો. એ જ રીતે અહીંથી જુઓ એટલે આ 9મો ત્રિકોણ. અને અહીંથી જોઈ લો ફાઇનલી એટલે આ 10મો ત્રિકોણ. તો કુલ મળીને 10 ત્રિકોણ છે. આનો જવાબ આવશે બી. ટૂંકમાં સ્ટાર પેટર્નમાં છે ને, યાદ જ રાખી લેવાનું છે 10 ત્રિકોણ છે. વાત પતી ગઈ. બરાબર. આમાં સ્ટારમાં બીજું કઈ નથી, એમાં 10 ત્રિકોણ યાદ રાખવાના. ચાલો, ફરી એક વખત ટેબલ ગોઠવણીનો જ પ્રશ્ન છે, જેમાં લખેલું છે કે ABCDEF ગોળ ટેબલની ફરતે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. એને સ્પષ્ટતા કરી દીધી છે કે એક વર્તુળાકાર ટેબલ છે અને એની ફરતે કેટલા વ્યક્તિ છે? 3 ને 3 6 વ્યક્તિઓ છે.
ચાલો હવે જોતા જઈએ. એ ની સામે બી છે. હંમેશા બેઠક વ્યવસ્થાનો એક રૂલ યાદ રાખજો, શરૂઆત ડાબા જમણા વાળા વાક્યથી કરવાની, એટલે એક ઝાટકે ગોઠવણી થઈ જાય. તો જો અહીંથી શરૂઆત કરીએ. ઈ ની જમણી બાજુ બી છે. ઈ ની જમણી બાજુ, જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ થાય બી, ડાબે એટલે કાંટાની દિશામાં ક્લોકવાઇઝ, જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ કાંટાની વિરુદ્ધ દિશા લેવાની. તો ઈ ની જમણી બાજુ બી છે. આગળ જોઈએ. સી ની ડાબી બાજુ બી છે. આ બી છે એ સી ની ડાબી બાજુ હોવો જોઈએ. ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે અહીંયા સી હશે તો જ સી ની ડાબી બાજુ બી થાય. આગળ ડી ની ડાબી બાજુ સી છે. આ સી છે એ ડી ની ડાબી બાજુ છે, એટલે કે ડી ને અહીંયા લખશો તો જ ક્લોકવાઇઝ થશે સી. નેક્સ્ટ છે એ ની જમણી બાજુ એફ છે. બસ તો પતી ગયું. એ ની જમણી બાજુ એફ છે. આ એ આની જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ એફ, અને આ વિધાન સેટ થઈ ગયું. એની સામે બી પણ સેટ થઈ ગયું. બરાબર છે. તો આ ગોઠવણી થઈ ગઈ છે 6 મેમ્બરની. હવે એમાં એને ટ્વિસ્ટ કર્યું છે કે આ પછી ડી અને એફ તથા ઈ અને બી એકબીજાના સ્થાન બદલે છે, એટલે કે આ બે પોતપોતાના સ્થાન બદલે છે. ડી અને એફ પરસ્પર જગ્યાએ ફેરબદલ કરે છે, એટલે કે ડી ની જગ્યાએ હવે મારે ડી ને કાઢી નાખવાનું થાય ને. ડી ની જગ્યાએ કોણ આવી ગયો? એફ. અને એફ ની જગ્યાએ કોણ આવી જશે? ડી. એ જ રીતે ઈ અને બી એકબીજાના સ્થાન બદલે છે, એટલે કે આની જગ્યાએ આમ તો જો કે કાઢી જ નાખીએ ને આપણે, જગ્યા બદલાવે છે એટલે હવે મારે એને તો કાઢી જ નાખવાનો છે. આને હું કાઢી નાખું છું. ડી ની જગ્યાએ કોણ આવી જશે? એફ આવી જશે, અને અહીંયા એફ ની જગ્યાએ ડી આવી જશે. ત્યાર પછી ઈ અને બી જગ્યા બદલાવે છે, એટલે બી ની જગ્યાએ ઈ આવી જશે અને આની જગ્યાએ બી આવી જશે. લો આ થઈ ગયું. બરાબર. હવે એના પ્રશ્નને વાંચતા જઈએ. તો એનો સવાલ છે ડી ની ડાબી બાજુ કોણ બેઠું? તો એ બેઠો છે. ડી ની ડાબે ક્લોકવાઇઝ એ બેઠો છે. આ જવાબ છે. ઈ ની જમણી બાજુ કોણ બેઠું છે? ઈ ની જમણી, જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ કોણ બેઠું છે? સી. તો સી જવાબ છે આવાનો. જમણી બાજુ સી બેઠો છે. નેક્સ્ટ જોઈએ. એ ની સામે કોણ બેઠું છે? તો એની સામે ઈ બેઠો છે, તો ઈ જવાબ આવશે. એની સામે ઈ બેઠો છે. જગ્યા ફેરવ્યા પહેલા પરિસ્થિતિ અલગ હતી. એની સામે બી હતો, પણ ફેરવ્યા પછી વ્યક્તિ ફરી ગયો, હવે ઈ આવશે. નેક્સ્ટ એફ ની સામે કોણ બેઠું છે? આ એફ છે અને એની સામે બી બેઠો છે, તો ઓપ્શન એ બી છે એ મારો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ સવાલ જોઈએ. બી ની જમણી બાજુ કોણ બેઠું છે? જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ. બી ની જમણી બાજુ કોણ બેઠો છે? ઈ બેઠો છે, એટલે કે આ આપણો જવાબ થશે ઓપ્શન સી. ઈ છે ઈ જમણી બાજુ ગણાય. ધેટ્સ ઇટ. બરાબર. તો આ જે હતી એ બેઠક વ્યવસ્થાનો સવાલ હતો, અને અહીંયા રીઝનિંગ નો કાર્યક્રમ પૂરો થયો. હવે જે આવશે મેથેમેટિક્સ ને લગતા પ્રશ્નો આવશે, જેમાં ઝડપ, સમય, અંતર, ટ્રેન, બોટ આ બધાનો ઉલ્લેખ કરેલો છે. તો જોઈએ છીએ પ્રથમ સવાલ. એ ની ઝડપ બી ની ઝડપ કરતા 2 ગણી છે, અને બી ની ઝડપ સી કરતા 3 ગણી છે. ઝડપનો એને ગુણોત્તર આપેલો છે. 2 ગણી કોની ઝડપ છે? એ ની ઝડપ, એટલે 2/1. અને બી ની ઝડપ સી ની ઝડપ કરતા 3 ગણી છે, એટલે આ 3 ગણી છે, એટલે 3/1. અમે બેયનો પેલા પ્રમાણ લખી નાખ્યો. હવે આ ત્રણેયને ભેગા કરો એટલે એનો ગુણાકાર આ રીતે કરવાનો હોય. આનો આની સાથે ગુણાકાર કરો, આનો આની સાથે કરો, આનો આની સાથે કરો, એટલે ફાઇનલી 6/3/1 આ તમને મળી ગયો એનો ઝડપનો ગુણોત્તર. પણ તમે સવાલ ધ્યાનથી વાંચો તો અહીંયા એને સમયનો ઉલ્લેખ કર્યો છે. સમયનો ઉલ્લેખ કર્યો છે તો યાદ રાખજો, ઝડપ અને સમય હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આના ઉપરથી મારે સમયનો ગુણોત્તર મેળવવાનો થાય 1/6, 1/3, 1/1 તો ન લખાય, પણ સમજવા માટે લખું છું. તમે આ બધાના વ્યસ્ત એટલે કર્યા છે કારણ કે તમારે ઝડપની જરૂર નથી, તમારે જરૂર સમયની છે, એટલે સમય માટે તમે વ્યસ્ત કરી નાખ્યા બધાના. હવે આને થોડાક રૂપાળા સ્વરૂપમાં લઈ આવો, એટલે કે પૂર્ણાંકમાં લઈ આવો. એના માટે શું કરવાનું થાય? તો કે છેદની તમામ સંખ્યાનો લસા કાઢો. 6, 3 અને 1 નો લસા 6 થાય. એ 6 વડે ઉપર બધાને ગુણી નાખો, અને હવે એના છેદ ઉડાડો.
જેમ કે અહીંયા આવશે 1, અહીંયા આવશે 2 અને અહીંયા તો કઈ જરૂરત જ નથી, પણ છતાંય લખી નાખો. ચલો 1:2:6 આ એનો સમયનો ફાઇનલ ગુણોત્તર મળી ગયો. એમાં ભૂલવાનું નહીં, આ છે એ નો સમય છે, અહીંયા લખી જ નાખીએ. ચાલો આ એ નો સમય, આ બી નો અને આ સી નો. હવે સીધી ત્રિરાશિ આવશે. સી ને 54 મિનિટમાં અંતર કાપ્યું છે, એટલે કે સી નું પ્રમાણ કેટલું છે? 6 છે, જેમાં કેટલી મિનિટ થયેલી છે? 54 મિનિટ. તો પ્રશ્ન કોના વિશે પૂછ્યો છે? બી ને કેટલો સમય લાગે? તો બી નું પ્રમાણ છે 2 કેટલા? તો સ્પષ્ટ દેખાય છે અહીંયા આ 9 ગણા છે, 6 9 54, તો અહીંયા 9 ગણા થાય 18 મિનિટ આવે, પણ એને જવાબ કલાકમાં આપેલો છે. તો 18 મિનિટને કલાકમાં ફેરવો, તો એના માટે એને 60 વડે ભાગવા પડે, એટલે આ કલાકમાં કન્વર્ટ થઈ ગયા. અને હવે એના છેદ ઉડાડો, તો ઉપર આવશે 3, નીચે આવશે 10. 3/10 કલાક, ઓપ્શન એ મારો જવાબ છે. 3/10 કલાક. એટલે ટૂંકમાં પેલા ઝડપમાંથી સમયનો ગુણોત્તર શોધવો પડે અને પછી એને આધારે ત્રિરાશિ માંડીને આપણે 18 મિનિટ લાવ્યા, પણ એને જવાબ કલાકમાં આપ્યો હતો, એટલે આપણે એને છેલ્લા કલાકમાં કન્વર્ટ કર્યા. તો જબરદસ્ત દાખલો હતો. હજી પણ એવો જ દાખલો છે. જો એક વ્યક્તિ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર ચાલે તો 25 મિનિટ મોડો પહોંચે છે. તો એટલું જ અંતર 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો કેટલો વહેલો પહોંચશે? તો પહેલા બીજું બધું ઘરે ગયું, આનો અર્થ વિચારો. 8 કિમી પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર ચાલતો હોય તો એને 3 કલાક થઈ હોય. જરૂર તો નથી, પણ તોય ત્રિરાશિ માંડી દઉં છું. 8 કિલોમીટર જો 1 કલાકમાં થતી હોય તો 24 કિલોમીટર 3 કલાકમાં થયેલી હોય. હવે એને ઓલરેડી 3 કલાક તો લાગેલી જ છે, અને એમાંય 25 મિનિટ મોડો પહોંચ્યો છે. 3 કલાક લાગી, જે 3 કલાક નહોતી લાગવી જોઈતી, એમાં 25 મિનિટ લેટ છે. તો એનો મતલબ આમાંથી 25 બાદ કરી નાખો. 3 કલાકમાંથી 25 બાદ કરો, બરાબર? 25 બાદ કરશો ને એટલે 2 ને 35 આવશે. આ એનો કાયદેસરનો સમય. એને પહોંચવાનું હતું 2 કલાક અને 35 મિનિટમાં, બરાબર છે? 2 કલાક અને 35 મિનિટમાં પહોંચવાનું હતું. આ એનો કાયદેસરનો ટાઈમ થયો, કારણ કે આમાંથી 25 બાદ કરી, મેં 25 મિનિટ બાદ કરી. હવે પેલું જુઓ, જો એટલું જ અંતર 12 કિમી કલાકની ઝડપે ચાલે, એટલું જ એટલે કેટલું? 24 કિલોમીટર. તો હવે હું નથી લખતો, ડાયરેક્ટ કરી નાખું છું. 2 કલાક લાગશે. જો 12 કિમી પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર અંતર કાપે તો 2 કલાક લાગે. તો હવે કમ્પેર કરો, લાગવી જોઈએ 2 કલાક અને 35 મિનિટ એક્ઝેક્ટ, પણ એમાં એને 2 કલાક લાગી છે, એટલે વહેલો પહોંચ્યો છે. વહેલો પહોંચ્યો. કેટલો વહેલો પહોંચ્યો? 35 મિનિટ વહેલો પહોંચ્યો છે. તો મારો જવાબ આવશે 35. 2 કલાક અને 35 મિનિટમાં પહોંચવાનું હતું, એને બદલે એને સ્પીડ વધારી છે ને, તો એ 2 કલાકમાં પહોંચી ગયો છે, એટલે 35 મિનિટ વહેલો પહોંચ્યો છે. આ આપણો જવાબ છે 35. નેક્સ્ટ જોઈએ કે શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે, તો 225 મીટર ચાલવા એને કેટલી મિનિટ લાગશે? સીધી ત્રિરાશિ માંડી દઈએ કે 90 મીટર ચાલવામાં 2 મિનિટ લાગે, તો 225 મીટર ચાલવામાં કેટલી મિનિટ લાગે? સીધી ત્રિરાશિ. 90 મીટર ચાલવામાં 2 મિનિટ, તો 225 એ કેટલા? હવે આનો નાનો ગુણાકાર થાય, 225 ગુણ્યા 2/90, જેના છેદ ઉડાડીએ. 15 નો વર્ગ 225 છે અને 15 6 90, બરાબર? હજી 3 થી છેદ ઉડાડો તો 3 દુ 6 ને 3 5 15, એટલે 5 દુ 10 ના છેદ. હજી એક જ મિનિટ. 3 5 15. આમ તો જો કે ડાયરેક્ટ જ થઈ જાય છે ને, અને 2 ઉડી જાય, તો જવાબ મારો 5 મિનિટ આવે. ઓકે, સીધું થઈ શકતું હતું. જેમ કે આને ગુણી નાખો તો 450 આવે. 450 ના છેદમાં 90, તોય 5 જ મિનિટ આવે. તો 5 મિનિટ સી ઓપ્શન આપણો પરફેક્ટ આન્સર થશે. 90 મીટર ચાલવામાં 2 મિનિટ થઈ હોય તો 225 મીટર ચાલવામાં 5 મિનિટ જ આવે. આમાં ત્રિરાશિ સિવાય બીજું કોઈ સૂત્ર નથી લેવાનું. ઝડપ સમય અંતર એક એવું ચેપ્ટર છે કે જેને થોડુંક સમજીને કરો ને તો વાંધો ન આવે. બાકી બહુ વેરિએશન વાળું ચેપ્ટર છે, પણ એના બેઝિક મુદ્દાઓને સારી રીતે ભણી લો, સમજી લો, એટલે કામ આસાનીથી થઈ જાય. નેક્સ્ટ સવાલ છે કે એક કાર પ્રથમ 350 કિલોમીટર અંતર 70 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે. બીજા 400 કિલોમીટર અંતર 80 કિમી પ્રતિ કલાકની ઝડપે. ત્રીજા 600 કિલોમીટર અંતર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો સમગ્ર અંતર તેને કેટલા કિમી પ્રતિ કલાકની ઝડપે કાપ્યું?
આને લીગલી બોલાય સરેરાશ ઝડપ. અને ઝડપનું એક જ સૂત્ર છે, કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. અંતર એને તમામ પ્રકારના આપી દીધેલા છે, સમય નથી આપેલો. એ આપણે આપણી બુદ્ધિથી લઈ આવવાનો. ચાલો બોલો, પેલું અંતર 350 કિલોમીટર અને કઈ સ્પીડ હતી 70 ની. તો 70 કિલોમીટર 1 કલાકમાં કાપતું હોય તો 350 કિલોમીટર 5 કલાકમાં કાપે. એટલે નીચે સમય તમારે સાથે સાથે લખતો જવાનો છે. બીજું અંતર કેલ્ક્યુલેટ કરો તો 400 કિલોમીટર છે અને એમાં એની સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની છે. 80 કિલોમીટર 1 કલાકમાં તો 400 કિલોમીટર 5 કલાકમાં. ફરી પાછું ત્રીજું 600 કિલોમીટર અંતર, એમાં એની સ્પીડ છે 60 કિમી પ્રતિ કલાકની, એટલે એમાં એને લાગે 10 કલાક. ધેટ્સ ઇટ. હવે આનું સાદુરૂપ આપી દો, જે કાંઈ આવે એ તમારો ફાઇનલ આન્સર થશે. ઉપર મેં અંતર લખ્યું છે, નીચે સમય લખ્યો. અંતર એને આપેલું છે, સમય આપણે મેળવેલો છે, એને આપેલો નથી. તો ઉપર બધાનો સરવાળો કરો તો 1000 ને 1350 આવશે અને એના છેદમાં 20. 0 થી 0 ઉડી જાય. 135 ના અડધા કરો એટલે 62.5 મારો જવાબ આવે. આમાંનું એક પણ નહીં. એક જ મિનિટો, નહીં સોરી 62 નહીં, તો 125 હોય તો થાય. આ 135 છે. 130 ના અડધા 65 થાય, 67.5 આવે. સોરી, તો એક પણ નહીં આવે. અહીંયા જવાબ આવશે 67.5. ઓપ્શન એ છે, એ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. 135 ના અડધા કરવાના છે, એટલે આપણો જવાબ 67.5 આવ્યો. નેક્સ્ટ જોઈએ. બે સરખી લંબાઈની ગાડીઓ એક જ થાંભલાને અનુક્રમે 18 સેકન્ડ ને 12 સેકન્ડમાં પસાર કરે છે. જો તેઓ એકબીજા તરફ ગતિ કરે તો એકબીજાને પસાર કરતા તેને કેટલો સમય લાગશે? સૌથી પહેલા એટલું સમજો, આ ટ્રેનની લંબાઈ એને શું કીધી છે? એક સરખી લંબાઈ. આ પ્રથમ ટ્રેન છે, એની લંબાઈ x છે, x મીટર ધારીએ. ચાલો, તો બીજાની લંબાઈ x મીટર થાય કે નહીં? પેલી જે છે એ થાંભલાને 18 સેકન્ડમાં પસાર કરે છે અને બીજી છે એ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તેઓ એકબીજા તરફ ગતિ કરે તો એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે? તો બહુ જો સ્પષ્ટ ભાષામાં કહું ને ભાઈ, તો અહીંયા મારે ઝડપ પેલા બેયની શોધવાનું થાય. આ પેલી ટ્રેનની ઝડપ, આ પ્રથમની ઝડપ, અંતર ભાગ્યા સમય. અને ટ્રેન જ્યારે થાંભલાને પસાર કરે ત્યારે ખાલી અંતરમાં ટ્રેનની જ લંબાઈ આવે, જે x છે, અને સમય એનો 18 સેકન્ડનો લાગેલો છે. આ પેલી ટ્રેનની ઝડપ મળી. હવે બીજી ટ્રેનની ઝડપ, એમાં એ જ અંતર x અને સમય 12. આ બંનેની ઝડપ મને મળી ગઈ. હવે મને એક વાત નિશ્ચિતપણે ખબર હોવી જોઈએ કે તેઓ એકબીજા તરફ ગતિ કરે. એટલે શુદ્ધ ગુજરાતીમાં કહું, બે ટ્રેન જ્યારે સામ સામે આવતી હોય ત્યારે ઝડપનો સરવાળો થાય, સાપેક્ષ ઝડપ લાગવું પડે. આ પેલાની ઝડપ, આ બીજાની ઝડપ, એ બેયનો સરવાળો થશે. એના બરાબર અંતર ભાગ્યા સમય. આપણું સૂત્ર જ છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ ઝડપ મેં લખી છે. સાપેક્ષ ઝડપ એટલે કે બે ટ્રેન સામ સામે આવે, સામે અંતર, તો અંતરમાં ભૂલાય નહીં. બે ટ્રેન સામ સામે આવે તો બેયનો સરવાળો થાય, એટલે કે 2x, અથવા ત્યાં લખી દો. ચાલો, x વત્તા x. અને નીચે સમય લખવાનો છે, જે આપણને આપેલો નથી. સમય આપણે શોધવાનો છે, એટલે હું સમયને એમને એમ રહેવા દઉં છું. હવે આને સિમ્પ્લિફાય કરો, જે કંઈ આવશે એ મારો જવાબ થશે. જેમ કે આનો પેલા તો મારે લસા કાઢવો પડશે. ચાલો, આને હું હટાવી દઉં છું, આની હવે કઈ જરૂર નથી. આનો લસા 36 આવે. આને મારે 2 થી ગુણવું આપણે, કારણ કે 18 તો છે જ, એટલે 2x આવે. આને 3 થી ગુણવું આપણે, એટલે 3x આવે. સામેની બાજુ 2x ના છેદમાં સમય. આનો સરવાળો થાય 5x છેદમાં 36 બરાબર 2x ના છેદમાં સમય. હવે તો કે ભાઈ સામ સામે સીધા x ઉડી જશે. હવે કાંઈ ઉડતું નથી. સમય અહીંયા આવી જશે, 36 સામે જશે ને 5 નીચે જશે. એટલે ફાઇનલી સમય બરાબર 36 દુ 72 એના છેદમાં 5 સેકન્ડ. આ તમારો જવાબ છે. 72 ના છેદમાં 5 સેકન્ડ. ઓપ્શન ડી જવાબ છે. બરાબર. ટૂંકમાં અહીંયા વ્યવસ્થિત રીતે એક લોજિક સેટ કરતા ને ગોઠવતા આવડવું જોઈએ, બસ બીજું કાંઈ.
બરાબર કે ભાઈ સૌથી પહેલા પ્રથમ ટ્રેનની ઝડપ, બીજી ટ્રેનની ઝડપ એટલે અંતર ભાગ્યા સમય આવે. ટ્રેન જ્યારે થાંભલાને પસાર કરે ત્યારે અંતરમાં ખાલી ટ્રેનની લંબાઈ આવે. બીજું, બે ટ્રેન સામસામે આવે એટલે અંતરનો સરવાળો, ઝડપનો સરવાળો આવે, કારણ કે સાપેક્ષ ઝડપ લાગુ પડે. બરાબર. ચાલો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. 90 મીટર લાંબી ટ્રેન એક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ જ દિશામાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી 110 મીટર લાંબી ટ્રેનને કેટલા સમયમાં પાર કરશે? સૌથી પહેલા એક ટ્રેન છે, એની સ્પીડ 60 ની છે, અને બીજી ટ્રેન છે એ જ દિશામાં જાય છે, એટલે બંને એક જ દિશામાં છે, એની સ્પીડ 50 ની છે. તો મિત્રો દાખલાની શરૂઆત પહેલા સાપેક્ષ ઝડપથી થાય. અહીંયા તમને યાદ હોવું જોઈએ કે બંને અગર સામસામે આવે તો સરવાળો થાય, એક દિશામાં હોય તો બાદબાકી થાય. એટલે આ બે એક જ દિશામાં છે એટલે બાદબાકી થશે. 60 માંથી 50 બાદ કરો એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક આવશે. બીજી વાત, કિમી પ્રતિ કલાકની કોઈ જરૂર નથી, કારણ કે આમાં મીટરમાં છે, એટલે આને મારે પાછા મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પણ પડશે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો ઉપર 5 અને નીચે 18 આવે, જેના છેદ ઉડાડો, 2 થી ઉડે છે, અહીંયા 5 અહીંયા 9 આવશે, એટલે કે ફાઇનલી 25/9 મીટર પ્રતિ સેકન્ડ. હવે એને તમને સમય પૂછેલો છે, તો જો મિત્રો ભૂલાય નહીં, આનો અર્થ થાય 25 મીટર અંતર કાપતા 9 સેકન્ડ લાગે છે. આનો મિનિંગ આવો થાય. 9 સેકન્ડે 25 મીટર, તો 25 મીટર અંતર કાપતા 9 સેકન્ડ મેં લખી છે. અંતર કેટલું? તો જ્યારે બે ટ્રેન સામસામે આવે કે એક જ દિશામાં આવે, હંમેશા ટ્રેનનો સરવાળો થાય. ટ્રેનની લંબાઈ 90, ટ્રેનની લંબાઈ 110, એનો સરવાળો 200 મીટર આવે. તો મને અહીંયા સ્પષ્ટ દેખાય છે 8 ગણા, તો અહીંયા 8 ગણા થાય એટલે કે 72 સેકન્ડ આવે. પણ જવાબમાં જોઈ શકાય છે કે બધા જવાબ મિનિટ્સમાં આપેલા છે, તો હવે હું એને મિનિટમાં ફેરવું છું. તો જો ભાઈ, આને મિનિટમાં ફેરવો ને એટલે 60 વડે ભાગવા પડે. 60 વડે મારે એને ભાગવા પડે, અને આના 6 થી છેદ ઉડાડો, 12 6 72 અને 10 6 60, અને 12 ના છેદમાં 10 એટલે 1.2 મિનિટ આ મારો જવાબ છે. સી ઓપ્શન 1.2 મિનિટ આ મારો ફાઇનલ આન્સર થશે. ધેટ્સ ઇટ. તો આ પણ એક સમજવાનો દાખલો હતો કે જેમાં પહેલા મારે કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની થઈ, અને પછી સીધી ત્રિરાશિથી મને સમય મળી ગયો. આમાં કોઈ ફોર્મ્યુલાની જરૂર નહોતી. નેક્સ્ટ સવાલ જોઈએ. 2 કિમી પ્રતિ કલાક અને 4 કિમી પ્રતિ કલાકની ઝડપે બે વ્યક્તિને કોઈ એક ટ્રેન એ જ દિશામાં અનુક્રમે 9 સેકન્ડ અને 10 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો. તો વાતને ધ્યાનથી સમજજો. બે અલગ અલગ વ્યક્તિઓ છે, એને એક જ ટ્રેન પસાર કરે છે. તો પેલા માની લો કે ટ્રેનની લંબાઈ x મીટર ધારી લો. તો જ્યારે એક વ્યક્તિ 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, ટ્રેનની જે લંબાઈ છે એ x મીટર છે. તો જો ભાઈ, આ હું પેલા પ્રથમ વ્યક્તિની જ વાત કરું છું. પ્રથમ વ્યક્તિ, એના કેસમાં એટલે કે પ્રથમ વ્યક્તિને જ્યારે ટ્રેન પસાર કરે ત્યારે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર. હવે ભૂલાય નહીં, એક વ્યક્તિ ઓલરેડી ગતિમાં છે અને ટ્રેન ગતિમાં છે, તો ઝડપમાં બંનેનો ખરેખર શું આવે? સરવાળો આવે. પેલા લખી લઈએ. ચાલો, અંતર એટલે ટ્રેનની લંબાઈ, સમય 9 સેકન્ડ. આ મને મળી છે ઝડપનો સરવાળો, એટલે હું લખી જ નાખું છું. આ માણસ અને ટ્રેન એની ઝડપનો સરવાળો છે x/9. હવે બીજી વ્યક્તિની વાત કરીએ. તો ફરી પાછું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એમાં એમ જ આવશે. માણસ વત્તા ટ્રેન એની ઝડપ, અંતર ફરી પાછું x જ આવશે, અને સમય એમાં 10 સેકન્ડ લાગેલી છે. આ રીતની વાત છે. આ માણસ વત્તા ટ્રેનની ઝડપ, આ પ્રથમ માણસ અને ટ્રેન, આ બીજો માણસ અને ટ્રેન, આ રીતની વાત છે. હવે જો તમે શાંતિથી પ્રેક્ટિકલી જોવો ને તો બેમાં ટ્રેનની ઝડપ સરખી છે. ટ્રેનની ઝડપ બંનેમાં સમાન છે. તો હું આનો માની લો કે લોપની રીતે ઉકેલ લખું છું.
આ પ્રથમ માણસ વત્તા ટ્રેનની ઝડપ, આ બીજો માણસ વત્તા ટ્રેનની ઝડપ બરાબર x/9 અને અહીંયા x/10. હવે લોપની રીતે એનો ઉકેલ લઈ આવો એટલે ટ્રેનની ઝડપ છે એ ઉડી જશે. હવે પ્રથમ માણસની ઝડપ અને બીજા માણસની ઝડપ. પ્રથમ માણસની ઝડપ કેટલી હતી? 2. બીજાની કેટલી હતી? 4. પણ આ કિમી પ્રતિ કલાકમાં હતું એટલે એને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે 5/18 વડે ગુણવા પડે અને સામેની બાજુ આ બેયનો સરવાળો થશે. નહીં, સરવાળો નહીં થાય કારણ કે તમે એને ઉડાડ્યા છે ને એટલે તમારે આની બાદ બાકી કરવાની થશે. મોટામાંથી નાનું બાદ થશે કારણ કે એમને એમ તો ના ઉડે. આ બધાની નિશાની ચેન્જ કરી મેં એટલે અહીંયા પણ પ્લસ નહીં આવે, માઇનસ આવશે. હવે તો કે એનું સાદું રૂપ આપી દો ભાઈ. 4 માંથી 2 જાય તો 2 × 5/18 અને સામેની બાજુ એ લસા લેશો તો 90 આવશે. 10 અહીંયા ગુણાશે, 9 અહીંયા ગુણાશે એટલે 10x - 9x એટલે ખાલી x આવે. અને હવે ફાઇનલી છેદ ઉડાડી દો. 2 × 9 = 18, 9 × 10 = 90 અને 10 અહીંયા ગુણાઈ જશે. x બરાબર 50 મીટર. x મેં કોને ધારી હતી? ટ્રેનની લંબાઈ. 50 મીટર મારી ટ્રેનની લંબાઈ હશે. આ આપણો સિમ્પલ ને સોબર રીતે જવાબ લાવ્યો. ટૂંકમાં થોડુંક વિગતવાર મેં એટલે લખ્યું છે કે બધાને ખ્યાલ આવે. બાકી આને થોડુંક અન્ડરસ્ટેન્ડિંગથી કરો તો ટૂંકમાં પતાવી શકાય. પણ આ બધાને ખ્યાલ આવે એટલે આપણે થોડુંક વિગતવાર લખ્યું છે કે ટ્રેનની લંબાઈ મેં પહેલા x ધારેલી છે. પછી પ્રથમ વ્યક્તિને જ્યારે પસાર કરે ને આ સ્ટેપની જરૂર નહોતી, સીધું તમે આ લખી શકતા હતા. પ્રથમ વ્યક્તિને પસાર કરે ત્યારે 2 વ્યક્તિ ગતિ કરે એટલે સાપેક્ષ ઝડપ આવે ફરજિયાત, બરાબર? તો એ બંનેને 1/1 પસાર કરે છે એટલે પ્રથમ માણસ વત્તા ટ્રેનની ઝડપ એ બેનો સરવાળો આવશે. અથવા ત્યાં કદાચ તમે અહીંયા એક એવું પણ ઓબ્ઝર્વ કરી શકાય કે ભાઈ કદાચ બંને એક જ દિશામાં જાય છે તો ઝડપની સર આપણે બાદબાકી કરવી હોય તો પણ ચાલશે, કાંઈ બહુ ફેર નહીં પડે. કારણ કે ત્યાં તમે માઇનસ કરશો તો મારે અહીંયા નિશાની ફેરવવી પડશે, અહીંયા પ્લસ આવવાના છે તો એ ઉડી જશે. એટલે અંતે તો જવાબ સેમ જ રહેશે, કાંઈ ફેર નહીં પડે, બંને સેમ જ રહેવાના છે, બરાબર? અને છેલ્લે ટૂંકમાં આ જરૂરી નહોતું, તમે સીધું આ લખ્યું હોત ને તો ચાલતું હતું. એક દિશામાં છે ને એટલે ઝડપની બાદ બાકી આવે, સાપેક્ષ ઝડપ. ઉપર અંતર નીચે સમય, ઉપર અંતર નીચે સમય અને પછી સીધો લોપની રીતે ઉકેલ લાવ્યા છે, બરાબર? તો 50 મીટર છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. નેક્સ્ટ સવાલ. એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે, ચાલો અને એવું લાગે તો આપણે એકવાર એને ફરીથી સમજી લઈએ એટલે કઈ કન્ફ્યુઝન હોય તો ક્લિયર થઈ જાય. જો સૌથી પહેલા એક વસ્તુને સમજો, મેં ટ્રેનની લંબાઈ x મીટર ધારેલી છે, બરાબર? થોડુંક ડિટેલમાં લખી દો એટલે ખ્યાલ આવે. હવે જ્યારે પ્રથમ માણસને પસાર કરે ને, પ્રથમ માણસને, ત્યારે 2 એક જ દિશામાં છે એટલે ઝડપની બાદબાકી થશે. હવે પ્રથમ માણસની ઝડપ કેટલી છે તો કે 2 કિમી પ્રતિ કલાક. 2 અને એમાંથી માઇનસ થશે. જોકે આમ તો મોટામાંથી જ નાનું બાદ કરવાનું હોય, ટ્રેનની ઝડપ વધારે હોય એટલે અહીંયા આવશે 2, x - 2, બરાબર? આ મને મળી સાપેક્ષ ઝડપ. એનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. ટ્રેન જ્યારે માણસને પસાર કરે ત્યારે ટ્રેનની જ લંબાઈ આવે અને સમય એનો 9 સેકન્ડ છે. એટલે આ એક પેલું સમીકરણ બન્યું. આ પ્રથમ વ્યક્તિના સંદર્ભમાં છે. હવે બીજા વ્યક્તિના સંદર્ભમાં કરીએ. આ બીજું મેં કાંઈ જ નથી કર્યું. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા ઝડપમાં સાપેક્ષ ઝડપ આવે. હવે બીજામાં ટ્રેન છે એ માણસને પસાર કરે છે તો ત્યાં એ જ રીતે આવશે, પણ ત્યાં સમય છે 10 સેકન્ડનો. પછી મેં તમને એમ કહ્યું કે સીધો આનો લોપની રીતે ઉકેલ લાવો. લોપની રીતે આપણે ઉકેલ લઈ આવવાનો છે, બરાબર છે? તો આ ટ્રેનની લંબાઈ x, અહીંયા આપણે x નહોતી લખવાની ખરેખર, અહીંયા ટ્રેનની ઝડપ લખવાની હતી. ચાલો S1 આમ લખું છું. ટ્રેનની ઝડપ લખી ટૂંકમાં લ્યો ને, એ x તો લંબાઈ છે એની. હવે એનો લોપની રીતે ઉકેલ લઈ આવો તો આ માઇનસ પ્લસ ને આ માઇનસ. હવે સૌથી પહેલા S1 ને S1 ઉડી જાય, આ બેની બાદ બાકી થશે. તો 4 માંથી 2 જાય તો 2 વધે, પણ ભૂલાય નહીં આ જે 2 મળ્યા છે એ કિમી પ્રતિ કલાક છે એટલે એને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા પડશે.
અને સામેની બાજુએ આ બેની બાદબાકી x/9 - x/10. હવે આને સિમ્પ્લિફાય કરો તો અહીંયા 2 9 18 આવે એટલે ફાઇનલી 5/9 સામેની બાજુએ ચોકડી ગુણાકાર કરી નાખો 10x - 9x છેદમાં 90. આ 9 10 90 આ 10 અહીંયા ગુણાઈ જશે 50 અને આની બાદબાકી આવશે x. આ જવાબ છે. x એટલે આપણે ટ્રેનની લંબાઈ ધારી હતી. અહીંયા મેં ટ્રેનની ઝડપમાં s લઈ લીધો, સ્પીડ લઈ લીધી એમ. તો આ રીતે આખો દાખલો થાય. બરાબર, આપણે એને બીજી વાર સમજાય કે જેથી કરીને કંઈ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. નેક્સ્ટ સવાલ છે કે એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે અને પ્રવાહની દિશામાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. તો પ્રવાહની ઝડપ શોધો. યાદ રાખવાનું, અહીંયા એક માણસની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ છે અને પ્રવાહની દિશામાં ઝડપ છે. જે વસ્તુ બોટમાં લાગુ પડે એ જ કોઈ સ્વિમિંગ કરતા વ્યક્તિને લાગુ પડે. તો યાદ રાખજો, જ્યારે માણસની આવક જાવક બંને ઝડપ આપી હોય, આવક જાવકનો અહીંયા અર્થ થાય પ્રવાહની દિશામાં જાય અને સામા પ્રવાહે પરત આવે. આ ઝડપ જ્યારે આપી હોય ત્યારે પ્રવાહની ઝડપનું સૂત્ર યાદ રાખવાનું, બંનેની બાદબાકી ભાગ્યા 2. બાદબાકી ભાગ્યા 2 એટલે કે 13 માંથી 8 બાદ કરો અને ભાગ્યા 2 એટલે 5/2 એટલે કે 2.5 કિમી પ્રતિ કલાક. આ તમારો જવાબ થશે. 2.5 કિમી આ જે છે એ જવાબ. બરાબર, તો આ યાદ રાખવાનું. જો માણસની ઝડપ જોતી હોત ને સ્થિર પાણીમાં તો સરવાળો ભાગ્યા 2 આવે. પ્રવાહની ઝડપ જોતી હોય તો બાદબાકી ભાગ્યા 2 આવે. નેક્સ્ટ સવાલમાં જોઈએ. ચાલો, હવે આ સમાંતર શ્રેણીનો સવાલ છે. 9 + 19 + 29 + 39 એમ 99 સુધીના સરવાળો. તો જો ભાઈ, સૌથી પહેલા તો આની વચ્ચેનો ગેપ સરખો છે એટલે સમાંતર શ્રેણી છે એ નજરે ખબર પડી ગઈ. બીજી ખબર હોવી જોઈએ કે તમારે ગમે ત્યારે સરવાળો જોતો હોય તો તમે આની અંદર પેલા પદ કેટલા છે એ ડિસાઈડ કરો. આની અંદર પદ કેટલા છે નક્કી કરવા છે મારે. તો કાયદેસર વિચારો ને તો આ 9 19 29 39 99 જોવો તો ખબર પડી જાય કે 10 જ પદ છે. અથવા ના ખબર પડે તો એક એક ઉમેરી દો થોડીક વાર માટે સમજવા માટે. 10 20 30 એમ છેલ્લે શું આવશે 100. બધામાં થોડીક વાર માટે આપણે એક ઉમેરી દીધો. આમ વેઢા ગણો તો ખબર પડી જાય. હવે આને ઇગ્નોર કરો તો 1 2 3 4 એમ ક્યાં સુધી છે? 10 પદ છે આની અંદર ટોટલ મળીને. એટલે મને પેલા પદની સંખ્યા ખબર પડી ગઈ અને હવે આનું સૂત્ર છે Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d. અથવા બીજી રીતે પણ થાય, સરેરાશની રીતે પણ તમારે કરવું હોય તો આનો સરવાળો મળી શકે. પદ મળી ગયા એટલે બધું થાય એમ છે. હવે સરેરાશની રીતે થાય પણ અત્યારે હું આ જ રીતે કરું છું. ચાલો, તો સૌથી પહેલા 10 પદ છે એટલે n = 10 આવશે. એ એટલે પ્રથમ પદ જે મને 9 આપેલું છે એટલે 9 દુ 18. પાછા n છે, n એટલે 10 - 1 એટલે 9 આવશે અને આનો ડિફરન્સ 10 નો છે. અને હવે આનું સાદરૂપ આપો એટલે અહીંયા આવશે 5. 9 × 10 એટલે 90 માં 18 ઉમેરો એટલે 108 થાય. અને હવે આ બેનો ગુણાકાર કરો એટલે 540 છે એ તમારો સરવાળો. ઓપ્શન બી. બરાબર, અન્ય સરેરાશની મેથડથી પણ થઈ શકે સમાંતર શ્રેણીનો દાખલો. ચલો નેક્સ્ટ સવાલ છે. સમાંતર શ્રેણી 7 13 19 ... 205 માં કેટલા પદ છે? આનું સૂત્ર આ લેવાનું થાય. 205 એનું લાસ્ટ ટર્મ છે એટલે કે છેલ્લું પદ છે એટલે આની જગ્યાએ તમારે 205 લખવાના. એ એટલે પ્રથમ પદ જે 7 છે. શું નથી ખબર? n નથી ખબર. કેટલા પદ છે એ શોધવાનું છે. અને ડિફરન્સ આની વચ્ચે મને 6 નો દેખાય છે. હવે 7 ને પેલા આ બાજુ લઈ આવો એટલે બાદ થાય 198 આવે. અને આ 6 ને છેદમાં જવા દો તો 6 3 18 અને 6 3 18 33 આવ્યો અને -1 આ બાજુ આવશે એટલે +1 થશે એટલે n = 34. આમાં ટોટલ 34 પદ છે. બી ઓપ્શન 34 મારો જવાબ છે. ઓકે, તો આ રીતે સમાંતર શ્રેણીનું એક સૂત્ર છે જેની મદદથી તમે આ દાખલો ગણી શકો છો. હવે કહ્યું છે ગુણોત્તર શ્રેણી એટલે કે સમગુણોત્તર શ્રેણી. એનું 5મું પદ 81, પ્રથમ પદ 16 તો ચોથું પદ શોધો.
સૌથી પહેલા આ વાત ઉપર ફોકસ કરો. પાંચમું પદ 81. જો સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર ન જાણતા હોય તો જાણી લો. પહેલા તો આ સૂત્ર છે સમગુણોત્તર શ્રેણીનું, જ્યાં એ એટલે પ્રથમ પદ થાય, આર એટલે ગુણોત્તર થાય અને એન એટલે પદની સંખ્યા થાય. એને કેટલામું પદ આપ્યું છે? પાંચમું પદ 81. એટલે અહીંયા 81. એ એટલે પ્રથમ પદ 16. શું નથી ખબર આપણને? આર નથી ખબર. અને પાંચમું પદ એટલે 5 - 1 એટલે 4. આના ઉપરથી મને પેલા આર મળશે. આર મળશે પછી મને ચોથું પદ મળી જશે. બરાબર છે? તો આર કઈ રીતે શોધીશું? તો આના છેદમાં આને લઈ આવો. છેદ તો કઈ ઉઠતા નથી, પણ આ કોની 4 ઘાત છે વિચારો તો ખ્યાલ આવી જશે. આ 3 ની 4 ઘાત છે અને આ 2 ની 4 ઘાત છે. હવે 4 4 ઉડી જાય એટલે ફાઇનલી મને આર મળી ગયો 3/2. રેશિયો મળવો જરૂરી છે, ગુણોત્તર મળવો જરૂરી છે, જે મને મળી ગયો. હવે આ જ સૂત્ર પ્રમાણે ચોથું પદ શોધી કાઢો. T4 = એ એટલે પ્રથમ પદ 16 અને આર એટલે 3/2 અને n-1 એટલે 4 - 1 એટલે 3. આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો કર્યો. આર જે 3/2 મળ્યા હતા અહીંયા અપ્લાય કર્યા અને હવે એનું ફાઇનલ સાદું. 3 નો ઘન 27, 2 નો ઘન 8, 8 દુ 16, 27 દુ 54. આપણો જવાબ 54 આવશે. આનું ચોથું પદ છે એ 54 હોવું જોઈએ. આ જવાબ છે. બરાબર છે? આ રીતે એને ગણી શકો તમે. પેલા આર શોધો અને પછી ચોથું પદ શોધો. સમગુણોત્તર શ્રેણી. મિત્રો હવે છે ડીઆઈ ને લગતા સવાલો. આની અંદર જુદા જુદા આપણને આ બધા સવાલો જોવા મળે છે. ચાલો, ડીઆઈ ને લગતા પણ 2 પ્રશ્નો છે. સૌથી પહેલા આને જોઈ લઈએ. તો પ્રશ્નમાં કહેલું છે નીચે આપેલ પત્રકમાં 5 પ્રકારના સ્ટોર PQRST દ્વારા 5 મહિના દરમિયાન વેચવામાં આવેલા પુસ્તકોની વિગતો આપેલી છે. આ પત્રકમાં આપેલી માહિતીનો અભ્યાસ કરી અને 187 થી 191 એટલે 5 પ્રશ્નના જવાબ દેવાના છે આપણે આ કોષ્ટકની મદદથી. તો ચાલો, સૌથી પહેલા સવાલમાં કહ્યું છે સ્ટોર P દ્વારા મે મહિનામાં વેચવામાં આવેલા પુસ્તકોની સંખ્યા. પહેલા એ શોધી લઈએ, પછી આગળ જોશું. P દ્વારા મે મહિનામાં વેચવામાં આવેલા પુસ્તકો કેટલા છે? 310. હું એ લખી જ લઉં છું. મે મહિનામાં 310 P, કારણ કે આની જરૂર પડશે આપણે. તો અહીંયા P દ્વારા મે મહિનામાં વેચવામાં આવેલા પુસ્તકોની સંખ્યા, આને હું કાઢી નાખું અને ત્યાં લખી નાખું 310. સ્ટોર T દ્વારા જુલાઈમાં વેચવામાં આવેલા પુસ્તકોની સંખ્યા. T દ્વારા જુલાઈમાં 420. એટલે મારે અહીંયા 420 મૂકવાના થાય. આની જગ્યાએ 420. કરતા આશરે કેટલા ટકા ઓછી? જેની સાથે કરતા શબ્દ લખ્યો હોય એની નીચે આવે. 420 નીચે આવશે. બીજું, ગમે ત્યારે ઓછા કે વધુ લખ્યું હોય ત્યારે એનો ડિફરન્સ લેવાનો. આ બેનો ડિફરન્સ કાઢો ને એટલે 90 નો ડિફરન્સ છે. 90 નહીં, સોરી, 110 નો ડિફરન્સ છે. તો 110 અહીંયા આવશે. અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 આવે. હવે આના જે કઈ છેદ ઉડતા હોય એ આપણે ઉડાડવાના છે. એટલે આઈ થિંક આમાં આશરે કહ્યું છે. યસ, એપ્રોક્સ આન્સર આપણે લઈ આવવાનો છે અહીંયા. તો 0 0 ઉડી જાય છે. એ સિવાય આની અંદર છેદ આટલા જ ઉડે છે. અહીંયા આવશે 50, અહીંયા આવશે 21. હવે એક્ઝેક્ટ તો કોઈ છેદ ઉડતા નથી, પણ એપ્રોક્સ આન્સર લઈ આવવો છે. એટલે એપ્રોક્સ આન્સર માટે આપણે આને થોડીક વાર માટે 20 તરીકે ગણી લઈએ. આને આપણે 20 તરીકે ગણી લઈએ. તો આ 0 0 ઉડી જાય. 55/2 અને 55/2 એટલે 55 અડધા એટલે 27.5 ની આસપાસનો કોઈ જવાબ હોય, જે મને અહીંયા 26 દેખાય છે. પણ તોય જો આપણે પોઈન્ટમાં ફેરવીને જોઈ લઈએ, આપણે એને પોઈન્ટમાં ફેરવીને જ જોઈએ. ચાલો, ઓકે, 550 ભાગ્યા 21. તો હું આનો 21 થી ભાગાકાર કરી નાખું. 21 દુ 42 એટલે કેટલા વધશે? અહીંયા 3 અને અહીંયા 1, 130. હવે 21 થી ભાગ ચલાવો. 21 6 126. બરાબર, બસ તો પતી ગઈ ને વાત. 6 1 6 6 દુ 12 126 થયા. હવે આપણે આશરે લઈ આવવાના છે. 26 જવાબ છે. બાકી મેં તમને કહ્યું એમ થોડી વાર માટે 20 પકડો અહીંયા, તો થોડુંક એપ્રોક્સિમેશન થી જાઓ તો આઈડિયા આવી જાય કે શું જવાબ આવે છે. બાકી કાયદેસર ગણવું હોય તો પોઈન્ટ
પછીનો કાંઈ આંકડા નથી લેવાના, આશરે જવાબ કહેલો છે. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ, જેમાં એવું કહેલું છે કે સ્ટોર પી દ્વારા એપ્રિલ અને જૂન મહિનામાં વેચવામાં આવેલા કુલ પુસ્તકો. પી દ્વારા એપ્રિલ અને જૂનમાં, પી દ્વારા એપ્રિલ અને જૂનના ટોટલ કરો ને એટલે 320 થાય. તો અહીંયા હું લખી જ નાખું એ ડેટા 320. અને સ્ટોર ટી દ્વારા મે અને જુલાઈમાં વેચવામાં આવેલા કુલ પુસ્તકો. ટી દ્વારા મે અને જુલાઈ, આ ટી દ્વારા આ મે અને આ જુલાઈ, એ બેનો સરવાળો કરો તો કેટલા થશે? 696. 696. મારે એનો શોધવાનો છે ગુણોત્તર આશરે કેટલો. હવે ન્યાય આશરે જ કીધું છે, તો પેલા છેદ ઉડતા હોય એટલે ઉડાડી જોઈએ, પછી વિચારશું આગળ શું કરવું એ. તો જો આમાં તમે થોડા ઘણા છેદ ઉડાડો તો સૌથી પહેલા 4 થી છેદ ઉડે. 4 થી તો ઉડાડીએ, અહીંયા 80 આવશે. 4 થી ઉડાડો એટલે 17 ચોક 68 અને 4 4 16. હવે એના છેદ 2 થી ઉડે છે તો અહીંયા આવશે 40, અને 2 થી ઉડાડશો તો 2 8 16 અને 2 7 14. 40 જેમ 87 આવ્યા છે. હવે મારે એને હજી એપ્રોક્સિમેશનમાં લઈ જવાના, આશરે લઈ જવાના છે. તો જો ભાઈ આશરેના દ્રષ્ટિકોણથી જુઓ તો હવે બધી જગ્યાએ પાંચડો તો આપ્યો જ છે, એટલે હું એને થોડીક વાર માટે આને હું 88 ગણી લઉં છું, કારણ કે બધામાં પહેલા ઓપ્શનમાં 5 આપેલા છે, એટલે કન્ફર્મ આને 8 5 40 તો કરવાના છે, 8 થી ઉડાડવાના છે. તો 8 થી ઉડાડો, 8 5 40 અને 11 8 88, એટલે મારો જવાબ આવશે 5/11. બરાબર. ખાસ કરીને ડીવાયએસઓ અને જીપીએસસી 1-2 રિલેટેડ ક્વેશ્ચન જે એક્ઝામ્સ હોય એની અંદર આવી જ રીતે જવાબો સેટ કરેલા હોય છે, ધ્યાન રાખજો. એટલે થોડું કેરફુલી કામ કરવું પડે કે આમાં કઈ રીતે મારે સેટ કરવું. નેક્સ્ટ છે સ્ટોર્સ ક્યુ, એસ અને ટી દ્વારા એપ્રિલમાં વેચેલ કુલ પુસ્તકો. પેલા હું જોઈ લઉં ક્યુ, એસ અને ટી માં એપ્રિલમાં કેટલા પુસ્તકો છે. આ ક્યુ, આ એસ અને ટી, હું એનો ટોટલ કરી લઉં. પેલા 5 ને 1 6 ને 4 10 વધી આવશે 1, 2 ને 3 સોરી 5 ને 1 6 ને 4 10 વધી 1, 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 1 7, અને ત્યાર પછી 2 ને 2 4 ને 1 5. 570 પુસ્તકો આ ત્રણેયના થયા છે. હવે શું કહે છે, એમાંથી 30% જે છે એ શૈક્ષણિક પ્રકારના હોય, તો આ જ સ્ટોર્સ દ્વારા આ જ મહિના દરમિયાન વેચાયેલ બિન શૈક્ષણિક પુસ્તકોની સંખ્યા કેટલી? તો 30% અગર શૈક્ષણિક હોય તો બિન શૈક્ષણિક 70% થાય, એટલે મારે આના 70% કાઢી લેવાના થાય. બસ વાત પતી ગઈ. તો સૌથી પહેલા 2 0 ઉડી જશે. 7 7 49, 7 5 35 ને 4 39. આ મારો જવાબ છે 399. બરાબર. બિન શૈક્ષણિક પુસ્તકો છે એટલા હોવા જોઈએ. ચાલો હજી એક સવાલ છે. સ્ટોર પી સોરી આર દ્વારા એપ્રિલ, જૂન અને જુલાઈમાં વેચાયેલ કુલ પુસ્તકોની સરેરાશ કેટલી? આર દ્વારા કયા કયા મંથ કીધા છે? એપ્રિલ, જૂન અને જુલાઈ. આર એપ્રિલ, જૂન અને જુલાઈ, આની સરેરાશ. તો પેલા મારે બધાનો સરવાળો કરવાનો થશે. તો આનો સરવાળો કરો તો 4, આ 3 ને 8 11 નો એકડો વધી આવી 1, 2 ને 1 3 ને 3 6 ને 1 7, 714 આવ્યા. 4 8 ને 3 11 વધી 1 3 ને 3 6 ને 1 7. યસ. હવે આપણે એની શું શોધવાની છે? સરેરાશ. એટલે કે મારે આના ભાગ્યા હવે 3 કરવાના થશે. 714 ભાગ્યા 3 કરી નાખીએ. બરાબર. તો 23 તેરી 69. હવે આજ હોય જો કે છતાંય કરી લઈએ. ચાલો 2 વધ્યા 24, 3 8 24, 238 જવાબ છે. આની સરેરાશ 238 હશે. ધેટ્સ ઇટ. આ આપણો જવાબ થયો. બરાબર. તો ડીઆઈ નો પ્રશ્ન હતો. ડીઆઈ ની અંદર પણ ખાસ ધ્યાન રાખવું પડે. હજી એક સવાલ છે, એને પણ જોઈ લઈએ કે સ્ટોર ક્યુ દ્વારા મે અને જુલાઈમાં વેચેલ કુલ પુસ્તકો. ક્યુ દ્વારા મે અને જુલાઈ. તો પેલા હું જોઈ લઉં ક્યુ દ્વારા મે માં કેટલા હતા? 215 અને જુલાઈમાં 140. તો એ બેનો ટોટલ કરો તો 355 થાય. 355.
ઓકે, અહીંયા 355. એ જ રીતે કહેલું છે સ્ટોર એસ દ્વારા માર્ચ અને જૂનમાં, એસ દ્વારા માર્ચ અને જૂન, આ એસ એમાં આ માર્ચ અને ત્યાર પછી કહેલું છે જૂન, એનો ટોટલ કરો એટલે 405 આવે. 405. ઓકે, આ 405. હવે આ બે નો આપણે શું શોધવાનો છે તફાવત? તો 405 માંથી 355 મારે બાદ કરવાના થાય. તો એમને એમ જ ખબર પડે 50 જ આવે. તો 50 મારો જવાબ છે. ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર. તો ટૂંકમાં ડીઆઈ જે છે, જો હજી પણ આગળ ડીઆઈ ની અંદર બીજા ઘણા બધા ટોપિક આવે, જેમ કે આ બધા તો પેલા શ્રેણીના પ્રશ્નો છે, આ બધામાં પણ એ જ રીતે છે. બરાબર. હવે આ પણ ડીઆઈ જ છે. ડીઆઈ ની અંદર અલગ અલગ પ્રકારની ઘણી માહિતી આવે, કોષ્ટક આધારિત આવે, પાઈ ચાર્ટ આવે. ચાલો, તો હવે આપણે 1 by 1 એ જોતા જઈએ. આ પ્રશ્નને જુઓ ધ્યાનથી, જેમાં કહેલું છે કે 2 થી 281 સુધીના બધા જ બેકી પૂર્ણાંકોનો સરવાળો કેટલો? 2 થી 281 સુધીના, એટલે કે 2, 4, 6 અને છેલ્લે 280. 280, 281 સુધીના કીધા. 281 એકી સંખ્યા, મારે બેકી સંખ્યા લેવાની. આનો સરવાળો કેટલો? ફર્સ્ટ ઓફ ઓલ તમને કેટલા પદ છે એ ખબર પડવી જોઈએ. તો હવે આ તો એમને એમ ખબર પડે ને, આ બધાને 2 થી ભાગી નાખો તો આ 1, 2, 3 એમાં 140, એટલે 140 પદ છે. કઈ ના કરો, સીધી આમાં કિંમત મૂકી દો. 140 પદ છે, તો અહીંયા મારે 140 લખવાના થાય. અહીંયા 140 ના છેદમાં 2, એ એટલે પ્રથમ પદ, આનો ગુણાકાર કરો એટલે 4 આવે. એન એટલે 140 માંથી 1 જાય તો 139, અને આનો ડિફરન્સ છે એ 2 નો છે. અને હવે આના છેદ ઉડાડો તો અહીંયા આવશે 70. આનો ગુણાકાર કરો તો 9 દુ 18, વધી 1 13 દુ 26 ને 1 27. 278 માં 4 ઉમેરો એટલે 282 આવે. અને આ બે નો ગુણાકાર કરો તો 0 એમને 7 2 14, વધી 1 7 8 56 ને 1 57, વધી 5 7 દુ 14 ને 5 19. 19,740 છે એ આપણો જવાબ થાય. ઓપ્શન ડી છે એ ફાઇનલ આન્સર થશે. બરાબર. સમાંતર શું કહેવાય, સરેરાશની રીતે પણ તમે ગણી શકો. આમ સમાંતર શ્રેણીનો દાખલો છે, સરેરાશની રીતે સરવાળો મળી શકે, પણ પહેલા તમને પદ કેટલા છે ને એ મેળવતા આવડવું જોઈએ. આ બધા જ 2 વડે વિભાજ્ય હતા, એના ઉપરથી મેં અનુમાન કરી લીધું કે 140 પદ હશે. 2 થી ભાગાકાર કરો એટલે સીધું મળી જાય. રામ પાસે બેંક બચત ખાતામાં ₹1000 હતા. દર મહિને પ્રથમ અઠવાડિયામાં તેને પૈસાની જરૂર પડે છે, તો તે ₹500 ઉપાડે છે અને મહિનાના અંતમાં 750 જમા કરે છે. તો કેટલા મહિના પશ્ચાત મૂળ રકમ 3 ગણી થઈ જશે? તો જો ભાઈ, ₹1000 હતા એને ચોખ્ખું લખેલું છે. હવે શું કહે છે? પ્રથમ મહિને દર મહિને પહેલા અઠવાડિયામાં પૈસાની જરૂર પડે એટલે 500 ઉપાડે અને પાછા અંતમાં 750 મૂકે, એટલે ખરા અર્થમાં જોઈએ તો 250 નો વધારો થાય છે. 250 નો વધારો થાય એટલે 1000 માંથી થઈ જશે 1250. નેક્સ્ટ ટાઈમ પાછું એ જ થશે, પાછા 250 વધશે એટલે 1500. તો તમારો પ્રશ્ન એ છે કે આ તમારી રકમ 3 ગણી થવી જોઈએ. 3 ગણી. 3 ગણીનો મતલબ એવો થાય કે 3000 થવા જોઈએ. તો 3000 કેટલા મહિના પછી થશે એ રકમ એ આપણે શોધવાનું છે. તો બસ સીધી વાત છે, TN વાળું સૂત્ર સીધું મૂકો તો TN ની જગ્યાએ કેટલા આવશે? 3000. એ એટલે 1000, એન ખબર નથી, અને ડિફરન્સ છે આની વચ્ચે 250 નો. 1000 આ બાજુ આવશે એટલે 2000. આ 250 ને હું છેદમાં જવા દઉં છું એટલે 0 0 ઉડી જાય. 25 8 200 અને -1 આ બાજુ આવે એટલે +1 થાય. 8 ને 1 9. 9 મહિના પછી એ રૂપિયા છે એ 3 ગણા થઈ ગયા છે, 3000 થઈ ગયા છે. ધેટ્સ ઇટ. બરાબર. તો આ રીતે એને ગણતરી. બાકી એમને એમ તમે લખ્યા ગયા હોત ને તોય 9 મહિનામાં તમારો જવાબ આવી જાય. પણ સમાંતર શ્રેણીનો સરસ દાખલો હતો. નેક્સ્ટ સવાલમાં કહ્યું છે કે ફૂલોના એક ક્યારામાં પ્રથમ હરોળમાં 23 ગુલાબના છોડ છે, બીજી હરોળમાં 21 ગુલાબના છોડ છે, ત્રીજી હરોળમાં 19 ગુલાબના છોડ છે. તો તેમ કરતા કરતા છેલ્લી હરોળમાં 5 ગુલાબના છોડ છે.
તો કેટલી હરોળ આવેલી હશે? તો કઈ દીધું છે 23, પછી 21, 19 અને છેલ્લે કેટલા 5. તો કેટલી હરોળ હશે એટલે મારે tn વાળું સૂત્ર લેવાનું છે કે tn ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. છેલ્લું પદ છે 5. મારે એ જ શોધવાનું છે કે આ કેટલામું પદ છે. a એટલે 23, n ખબર નથી. ડિફરન્સ આમાં જોઈ શકો છો ઘટે છે એટલે -2 નો ડિફરન્સ આવે. બબે ઘટતા જાય છે. હવે 23 આ બાજુ આવે એટલે બાદ થશે એટલે -18 આવશે. -2 એના છેદમાં આવશે અને n -1. તો માઇનસ માઇનસ ઉડી જાય. 2 9 18, 9 ને 1 10. 10 ટોટલ હોવી જોઈએ હરોળ. આ આપણો જવાબ છે. 10 હરોળ હશે. ધેટ્સ ઇટ. આ એનો જવાબ થયો. બરાબર. તો સમાંતર શ્રેણીનો આ પણ સવાલ છે. સમાંતર શ્રેણીમાં મોસ્ટલી આવા વ્યવહારુ દાખલા જાજા પૂછાતા હોય એટલે થોડુંક ધ્યાનથી એને સમજવું. જેમ કે આ સવાલને પણ જોઈ લો. સમગુણોત્તર શ્રેણીનું 7મું પદ 2 છે અને 12મું પદ 1/16 છે. તો શ્રેણીનું પ્રથમ પદ શું હશે? થોડોક પીડા આપે એવો દાખલો છે કારણ કે આમાં એને પ્રથમ પદ માંગેલું છે. તો જો 7મું પદ, પેલા તો હું સૂત્ર લખી નાખું. ચાલો, 7મું પદ 2, એ નથી ખબર આપણને, રેશિયો નથી ખબર. 7મું પદ એટલે 7 - 1 એટલે 6. અને એ જ રીતે કીધું છે 12મું પદ 1/16 છે. 12મું પદ એટલે અહીંયા મારે લખવાના થાય 11. 12 - 1 એટલે 11. તો પ્રથમ પદ એટલે કે મારે a ની કિંમત શોધવાની છે. હવે આ દાખલામાં મારે શું કરવાનું થાય? તો સૌથી પહેલા r શોધી લેવો પડે. એના માટે આ બેનો ભાગાકાર કરવો પડે. આ બેનો ભાગાકાર એટલે જો આમ થશે. ડાબી બાજુ સાથે ડાબી બાજુનો ભાગાકાર થાય. અથવા એક કામ કરો ને, આમ તો મોટું ઉપર લખો ને એ ઈઝી પડશે. જેમ કે આ 11 ઘાત વાળું ઉપર લખીએ એટલે 1/16 ઉપર લખું છું અને નીચે 2 લખું છું. આનો મેં ભાગાકાર કર્યો. અને સામેની બાજુએ ar ની 11 ઘાત છેદમાં ar ની 6 ઘાત. હવે સૌથી પહેલા એ ઉડી જશે, આ નીચે ગુણાઈ જશે એટલે ફાઇનલી 1/16 દુ ને 32. આના છેદ ઉડાડો એટલે કે આ 6 બાદ થઈ જાય એટલે r ની 5 ઘાત આવે. r ની 5 ઘાત. એમાં આ કોની 5 ઘાત છે? આ 1/2 ની 5 ઘાત છે. 1 ની તો ગમે એટલી ઘાત એક જ આવે. આ 32 એટલે 2 ની 5 ઘાત અને સામે r ની 5 ઘાત. હવે 5 ઘાત પણ તમે ઉડાડી દેશો એટલે ફાઇનલી r બરાબર 1/2 મળ્યા. જો r પૂછ્યો તો દાખલો પતી ગયો, પણ મને એ પૂછ્યો છે પ્રથમ પદ એટલે એ. બસ આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. યા તો આમાં મૂકો યા તો આમાં મૂકો. તો હું આમાં મૂકું છું. પ્રથમ સમીકરણમાં કિંમત મૂકું છું. ચાલો, આપણું પ્રથમ સમીકરણ છે 2 = ar⁻6. એમાં r ની કિંમત એમાં મૂકી દો. r એટલે 1/2 એની 6 ઘાત એટલે કે ફાઇનલી 1/64. 64 અહીંયા ગુણાઈ જશે એટલે 128 છે. એ તમારું પ્રથમ પદ હશે. આનું પ્રથમ પદ 128 ઓપ્શન ડી છે. એ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. ડન છે. તો આ રીતે સમગુણોત્તર શ્રેણીનું તમને પ્રથમ પદ અહીંયા ઇઝીલી મળી ગયું, જે આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ છે જે ડીઆઈ નો સવાલ છે, જેમાં એક તમને પાઈ ચાર્ટ આપેલું છે અને એને આધારે મારે પ્રશ્નોના જવાબ દેવાના છે. જો કુટુંબનો કુલ વાર્ષિક બજેટ 2 લાખ હોય તો ખાદ્ય સામગ્રી પર વાર્ષિક કેટલો ખર્ચ થયો હશે? ખાદ્ય સામગ્રીમાં 51% છે. મારે આના 51% કાઢવાના થાય. હવે 51 દુ 102 એમને જ ખબર પડે. આ જ જવાબ આવે. આમાં કોઈ ગણતરીની જરૂર નથી. આના 51% કાઢો એટલે 50% કરતા વધારે. તો 50% 1 લાખ થાય, એનાથી વધારે એટલે 1,02,000 જવાબ આવે. એમને જ ખબર પડી જાય. કોઈ લાંબી ગણતરી નથી કરવાની. 51 × 2 એટલે 102 થાય. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. જો મનોરંજન ખર્ચ 50% જેટલો ઘટાડવામાં આવે અને તે પૈકી બચેલી રકમમાંથી ટેકનોલોજીના નવા સાધનો ખરીદવામાં આવે તો ટેકનોલોજી ક્ષેત્રની નવી વાર્ષિક ટકાવારી કેટલી થશે? પેલા એને શું કીધું? મનોરંજન ખર્ચ. હવે મનોરંજન ખર્ચ છે 4%. એ 50% જેટલો ઘટાડો
એટલે એ કેટલા ટકા થઈ જાય? 2% થઈ જાય. અને એ જે બચેલી રકમ છે એના માટે ટેકનોલોજીના નવા સાધનો ખરીદવામાં આવે. ટેકનોલોજીના નવા સાધનો. તો ટેકનોલોજી ક્ષેત્રની નવી વાર્ષિક ટકાવારી કેટલી હશે? ચાલો આપણે એક કામ કરીએ. અહીંયા આપણે 100 રૂપિયા ધારીએ પહેલા તો. એમાંથી મનોરંજન માટે 4 રૂપિયા પહેલા ફાળવાતા હતા. હવે એને બદલે અડધા કરી નાખે છે. એટલે મનોરંજન અને હા શેના માટે કીધું છે? ટેકનોલોજી. ટેકનોલોજી માટે 11 રૂપિયાની ફાળવણી હતી. બરાબર. તો હવે શું કહેવા માંગે છે? આમાં 50%નો ઘટાડો કરશે એટલે હવે 2 રૂપિયાનો જ ખર્ચ થશે. તો એ 2 રૂપિયા આને મળશે કે નહીં? તો આની પાછળ હવે 13 રૂપિયાનો ખર્ચ થશે. તો એનો પ્રશ્ન છે કે નવી વાર્ષિક ટકાવારી કેટલી ટેકનોલોજી ક્ષેત્રની? તો મળી ગયું ને આપણને 13% આવશે. સીધી વાત છે. 100 રૂપિયા છે એમાંથી 13 રૂપિયા એટલે 13% આપણો જવાબ આવે. ઓપ્શન સી છે એ ફાઇનલ આન્સર થશે. 13. બરાબર. 100 હોય તો કઈ બીજી કઈ મગજમારી કરવાની જરૂર નથી. ટકા સીધા જ નીકળી જાય. ચાલો નેક્સ્ટ સવાલ છે. વાર્ષિક બજેટ 3,60,000 કરવામાં આવે તથા અન્ય ખર્ચ 30% જેટલો ઘટાડવામાં આવે તો અન્ય ખર્ચ કેટલો? 3,60,000 નું વાર્ષિક બજેટ છે. પેલા અન્ય ખર્ચ કેટલો હતો? 19%. જે 30% જેટલો ઘટાડવાનો છે. તમે જો ડાયરેક્ટલી ગણતરી કરો ને તો 19 ના 30% કાઢો ને 19 ના 30% તો 5.7 આવે. 19 ના છેદમાં 100 એટલે 5.7 આવે. બરાબર. 570 ના છેદમાં 100 એટલે 5.7 નો ઘટાડો થયો. તો 19 માંથી 5 કાઢો ને તો 14 વધે અને 14 માંથી 0.7 કાઢો ને એટલે 13.3% આવે. હવે મારે 13.3% કાઢવાના છે. કોના? 3,60,000. આનો એક 0 આ પોઈન્ટ કાઢ્યો ને એનો. બસ હવે જે કઈ આવશે એ મારો જવાબ છે. કોઈ જાતની મગજમારી નથી કરવાની. આ 3 0 પેલા સીધા ઉડી ગયા. હવે આ બેનો મારે ગુણાકાર કરવાનો છે. બરાબર. એટલે પાછળ 0 આવશે. આ બેનો ગુણાકાર કરી લઈએ. 133 ગુણ્યા 36 તો 0 3 3 9 3 3 9 3 1 3 6 3 18 અહીંયા 1 6 3 18 ને 1 19 અહીંયા 1 6 1 6 ને 1 7 અને હવે એનો સરવાળો કરો તો અહીંયા આવશે 8. અહીંયા 9 ને 9 18 નો આઠડો વધી આવશે 1. જો કે હવે 1 જ છે એવો. 10 ને 7 17 નો સાતડો વધી 1 3 ને 1 4 47,400 ને સોરી 880. આ મારો ફાઇનલ આન્સર થશે. ટૂંકમાં 30% માં તમારે ઘટાડો કરવો હોય ને તો આ રીતે કરવું પડે. 19% માં 30% કાઢી લો પેલા 5.7 નો ઘટાડો થઈ જાય તો 13.3% આવે જે આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ છે. ટેકનોલોજી અને કપડા પાછળ કરેલ ખર્ચનો તફાવત કોના ખર્ચ જેટલો છે? ટેકનોલોજી 11% અને કપડા 15%. એનો ડિફરન્સ કેટલો છે? 4%. કેના જેટલો છે? મનોરંજન. આ જવાબ છે. મનોરંજન જેટલું. સીધી સાદી ગણતરી છે. કાંઈ એમાં મગજમારી નથી. નેક્સ્ટ સવાલ. જો વાર્ષિક બજેટ 5 લાખ હોય તો કપડા પાછળ ખર્ચ કરેલો કેટલો? એમને ખબર પડે. કપડા પાછળ 15% છે. 15 પંચા 75 તો મને સીધું દેખાય છે 75,000 રૂપિયા મારો જવાબ આવે. બરાબર. તો આરામથી ખ્યાલ આવી જાય એવો પ્રશ્ન હતો. તો આ જે હતું એ આપણું મોક ટેસ્ટના સોલ્યુશનની આખી મેથ્સ અને રિઝનિંગની આપણે અથથી ઇતિ સુધીની ડિસ્કસ કરી. તો મિત્રો ચોક્કસથી આખો વિડીયો છેક લગી જોઈ લેજો. અને હા, લાઈક કરવાનું ન ભૂલી જતા ભાઈ. આટલી સરસ રીતે સરસ મજાનું આયોજન આપણે આપી રહ્યા છીએ તો ચોક્કસથી લાઈક કરજો, કમેન્ટ પણ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ. જય હિન્દ, જય ભારત.